चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां सान्निध्याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। दंडवत प्रणाम जीजे। हाँ जीजे। शास्त्रार्थ आनंद रूप हरिनी आनंद रूप लीला स्कंदार्थ स्कंद 3 सर्ग लीला प्रकरणार्थ अधिकार प्रकरण अंतर्गत વિદુરજીના પરીક્ષિત કરતા વધુ 3 ગુણો ઘરમાં અનાશક્તિ વ્રત વગેરેથી દેહની શુદ્ધિ અને તીર્થાટનને કારણે એમની ઉત્તમતાનું વર્ણન। આ રીતે વિદુરજીની ઉત્તમ અધિકારીતાનું વર્ણન અધ્યાય 1 થી 4 માં છે। અધ્યાયાર્થ અધ્યાય પ્રથમમાં ધૃતરાષ્ટ્રે વિદુરને મળવા બોલાવ્યા, વિદુરજીની સલાહ, દુર્યોધને કરેલ અપમાન, વિદુરજીનો ગૃહત્યાગ, તેમનું વૈરાગ્ય, તીર્થાટન, ઉદ્ધવજીનો મેળાપ તથા ભગવત સંબંધી પ્રશ્નો આ પ્રથમ અધ્યાયનો વિષય છે। હવે શ્લોકાર્થ શ્લોક 1 થી 5 વિદુરજીના પ્રશ્નો તથા સમાધાન, શ્લોક 6 થી 9 ધૃતરાષ્ટ્રના અપરાધ, શ્લોક 10 ધૃતરાષ્ટ્ર અને વિદુરનો સમાગમ, શ્લોક 11 થી 13 વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલ સલાહ। હવે આજે 14મો શ્લોક છે। એ શ્લોક 14માં વિદુરને બોલતા અટકાવવા અને 15મા શ્લોકમાં એને કાઢી મૂકવા। આમ શ્લોક 6 થી 15 સુધીના 10 શ્લોકોથી વિદુરજીની પૂર્વ સ્થિતિના ત્યાગનું કારણ કહ્યું છે। હવે શ્લોક 14 છે, પેજ નંબર 18। ઇતિ ઉચીવાન તત્ર સુયોધનેન પ્રવૃદ્ધ કોપ સ્ફુરિતાધરેણ અસત્કૃતઃ સત્સ્પૃહણીયશીલઃ ક્ષત્તા શકર્ણાનુજ સૌબલેન। એનો અર્થ છે, એમ વિદુરે કહ્યું ત્યારે સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તનવાળા ક્ષત્તાનું કર્ણ, દુશાસન અને શકુની સાથે ભળેલા વધી ગયેલા કોપને લીધે ધ્રુજતા અધરવાળા સુયોધને અપમાન કર્યું। હવે એના સુબોધનીજી છે, જ્યારે વિદુરે એમ ઠપકો આપીને આજ્ઞાના રૂપમાં કહ્યું, આપણે ગઈકાલે જોઈ ગયા 13મા શ્લોકમાં તેનો ત્યાગ કરે એમ આજ્ઞાના રૂપમાં કહ્યું, ઠપકો આપ્યો, ત્યારે એમ કહેનારનું દુર્યોધને અપમાન કર્યું એવો વાક્યનો સંબંધ છે। એના માટે 1 નંબરની ફૂટનોટ છે। વિદુરે કહેલો મંત્ર 11, 12, 13 એ 3 શ્લોકનો ગણવામાં આવે ત્યારે પહેલા શ્લોક 10માં કહ્યો એમ જે ક્રિયા કહી તે અહીં ફરી કહી, અંતે એ પ્રમાણે ક્રિયા ફરી કહેવી નકામી છે એમ માનવામાં આવે, તેથી એમ કહેનારનું અપમાન કર્યું એવો સંબંધ જણાવ્યો છે। તેથી પહેલા કહેલી ક્રિયા જ અહીં પૂરી થાય છે, બીજી કહી નથી એવો અર્થ છે। એટલે 10મા શ્લોકમાં આપણે જોયું હતું કે કહ્યું છે કે જ્યારે મોટા ભાઈએ બોલાવ્યો ત્યારે વિદુર ગયા અને સલાહ પૂછી, ત્યારે મંત્ર જાણનારાઓમાં ઉત્તમ મંત્રીઓ જેને વૈદુરિક કહે છે તે મંત્ર કહ્યો, એ જે કહ્યું છે ને એના માટે અહીંયા કહ્યું કે તે અહીં ફરી કહી એવું જો માનવામાં આવે તો એ ક્રિયા નકામી કેવા લાગે એવું માનવામાં આવે, તેથી એમ કહેનારનું અપમાન કર્યું। એટલે એ અહીંયા જે કહ્યું ને કે
સુયોધને અપમાન કર્યું, તો એવો સંબંધ જણાવ્યો છે. એનો મતલબ એ કે અપમાન કર્યું એવો વાક્યનો સંબંધ છે. અર્થાત વિદુરે કહેલા 11, 12, 13 શ્લોકમાં જે સલાહ કહી છે એ ત્રણેયને જો સાથે કહેવામાં આવે તો આ અપમાન કર્યું એની સાથે કોરિલેટ થાય. તેથી પહેલી કહેલી જે ક્રિયા છે અહીં જ પૂરી થાય છે, બીજી કઈ નથી, એવો અર્થ છે. એવું અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે. ત્યાર પછી અથવા કરીને કહ્યું છે કે 2 નંબરની ફૂટનોટમાં એમ વિદુરે કહ્યું તે જુદું વાક્ય છે. એટલે 2 નંબરની ફૂટનોટમાં અથવા કરીને કે મંત્ર 11 અને 12 એ 2 શ્લોકનો ગણવામાં આવે ત્યારે 13મા શ્લોકને કહેવાની ક્રિયાની આકાંક્ષા રહે તે ધ્યાનમાં લઈ બીજી રીતે વાક્યનો સંબંધ દર્શાવેલો છે. એટલે કાં તો 11, 12, 13 ત્રણેય શ્લોકનો જોડે અર્થ ગણવામાં આવે તો પણ અહીંયા એ સાથે વાક્યનો સંબંધ અપમાન કર્યું એ રીતે લઈ લેવાય, અથવા બીજી રીતે મહાપ્રભુજી કહે છે કે વિદુરે કહ્યું એ જુદું વાક્ય છે. એટલે કઈ રીતે? એ વિદુરે કહ્યું કે તું ત્યાગ કર અથવા ત્યાગ કરવાનું કહ્યું, તો એ આકાંક્ષાના રૂપમાં જે વાક્યનો આ રીતે સંબંધ આવે કે બીજી રીતે વાક્યનો સંબંધ આ રીતે દર્શાવે છે. 1, 11, 12, 13 શ્લોકને જોડે લઈને ગણવું, એટલે કે કહેલા મંત્રને સાથે રાખવા, અથવા તો 11 અને 12 મંત્રને લઈએ અને 13મો મંત્ર જો એ રીતે ગણીએ તો 13મા મંત્રમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ત્યાગ કરવાનું કહ્યું છે એવું સમજી શકાય. એવો વાક્યનો સંબંધ દર્શાવેલો છે. એ જુદું વાક્ય છે. હવે આગળ સુબોધનીજીમાં તે સ્થળે આવેલા અથવા વિદુરના ભાઈ પાસે આવેલા સુયોધને તેનું અપમાન કર્યું. ત્યાં વિદુરના ભાઈ પાસે આવેલા એટલે ધૃતરાષ્ટ્ર પાસે આવેલા સુયોધને એનું અપમાન કર્યું. તેની હલકાઈ દેખાડવા સુયોધન શબ્દ યોજેલો છે. એટલે અહીંયા સુયોધન જે શબ્દ આપ્યો છે એ એવી રીતે કે જેવી રીતે મૂર્ખ વ્યક્તિ હોય એને પંડિત પુત્ર કહેવામાં આવે છે. એના હકીકતમાં એ પંડિત પુત્ર નથી, પણ એની હલકાઈ બતાવે એટલે નીચાપણું બતાવવા માટે જે કહેવામાં આવે છે. એવી રીતે અહીંયા સુયોધને અપમાન કર્યું તેની હલકાઈ દેખાડવા સુયોધન શબ્દ વાપરેલો છે. એ રીતે છે. પછી કે છે કે કાકા, એ શંકા થાય છે કે કાકાનું અપમાન કેમ કર્યું, એવી શંકા થાય. તેથી અંદરના ક્રોધને લીધે અને બહારથી દુષ્ટો સાથે ભળેલો હોવાથી તેમ કર્યું એમ દર્શાવવા ત્રીજી વિભક્તિના પ્રત્યયવાળા 2 વિશેષણો યોજેલા છે. એટલે ઉપર મૂળ શ્લોકમાં જે કહ્યું ને કે પ્રવૃદ્ધ કોપ સ્ફુરિત અધરેણ અને સકર્ણ અનુજ સૌબલેન, આ બંને ત્રીજી વિભક્તિ છે. તો એના જે પ્રત્યયવાળા 2 વિશેષણો આપેલા છે એ એના માટે છે કે એને દુર્યોધનને આ વિદુરજીની વાત સાંભળીને એટલો બધો ગુસ્સો આવ્યો છે કે એના હોઠ ભયને, ક્રોધને લીધે, કોપને લીધે ધ્રુજી રહ્યા છે. એટલા માટે પ્રવૃદ્ધ કોપ સ્ફુરિત અધરેણ એ ત્રીજી વિભક્તિનો વિશેષણ છે. અને બીજું કે કોની સાથે, તો કે છે કે બીજું વિશેષણ એવું આપ્યું કે કોપને લીધે અધર દેખાય, એટલે વિદુરે કહેલા દાનરૂપ ઉપાય તે રૂચ્યો નહીં. બરાબર. અને બીજું વિશેષણ માટે આગળ આપ્યું છે કે એ સૌબલેના એટલે કે સકર્ણ અનુજ સૌબલેના એટલે કે આ 3ની સાથે એ મળેલો હતો એ બતાવ્યું છે. આ 2 વિશેષણનો અર્થ આપ્યો. બહારથી દુષ્ટો સાથે ભળેલો એ બીજા વિશેષણનું. તો હવે એમાં આ પહેલા વિશેષણથી એમ સૂચવેલું છે કે ક્રોધને લીધે લોભ અધર જ દેખાયો, એટલે કે તે વિદુરે કહેલા દાનરૂપ ઉપાય પણ તેને રૂચ્યો નહીં. એટલે એને જે આ વિશેષણ આપ્યું એનાથી એમ બતાવ્યું કે એને જે કોપ હતો એને લીધે એનો જે અધર કાપી રહ્યા હતા એ લોભ જ દેખાયો. એટલે વિદુરે જે ઉપાય આપ્યો હતો દાનરૂપ કે તું આપી દે એમનું રાજ્ય પાછું, તે તેને યોગ્ય ન લાગ્યું. પછી અપમાન કર્યું એટલે ધિક્કાર દર્શાવ્યો, અથવા શ્લોક 15માં કહેશે તે અપમાન કર્યું. એટલે શ્લોક 15માં કાકા હોવા છતાં પણ એમને બહુ કપટી દાસીના પુત્રને કેમ બોલાવ્યો, અન્નથી પુષ્ટ થયેલો છે તેની વિરુદ્ધ રહે છે, જીવતો રાખી શહેર બહાર કાઢી મૂકો, આવા અપમાનજનક શબ્દો એમને કહ્યા. તો તે માટે કહી રહ્યા છે કે સત્ય કહેવું, પ્રિય કહેવું, એ સ્મૃતિ પ્રમાણે એવું શ્લોક 15માં દુર્યોધન કહેશે તેવું વચન
ધર્મ અને નીતિથી વિરુદ્ધ છે. એટલે ધર્મ અને નીતિ પ્રમાણે તો એવું કહેવાય છે કે સત્ય બોલવું પણ પ્રિય બોલવું, આવું કટુ વચન નહીં બોલવું. તો દુર્યોધને જે આવા કટુ વચન કહ્યા એ તો ખરેખર ધર્મ અને નીતિથી વિરુદ્ધ જ છે. વળી મંત્રીનો ત્યાગ નીતિથી વિરુદ્ધ છે. એટલે મંત્રી હોય એનો આવો ત્યાગ કરવો એ પણ નીતિ નથી. તેને પણ સન્માન કરીને સમજાવવો જોઈએ, કરીને જ સમજાવવો જોઈએ. છતાં પણ દુર્યોધને તેવું વચન કહ્યું તે વિદુર ઘર વગેરેનો ત્યાગ કરે તે માટે. કારણ કે ભગવાનથી વિમુખ હોય તેમની સાથે રહેવું અયોગ્ય છે. વળી ધૃતરાષ્ટ્ર વગેરે પ્રતિ તેનો સ્નેહ રાખવાનો ન હતો. એના માટે 3 નંબરની ફૂટનોટ છે. સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તનવાળા, એના માટે મૂળ શ્લોકમાં આપ્યું છે વર્તનવાળા શબ્દનો આભાસ અહીંથી શરૂ થાય છે. એટલે મૂળ શ્લોકમાં જે કહ્યું છે કે સત્સ્પૃહણીય શીલઃ, તો એ સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તનવાળા નો આભાસ અહીંયાથી શરૂ થાય છે, એટલે ઉત્થાનિકા જેવું. તો એના માટે એમ કે છે કે ધૃતરાષ્ટ્ર વગેરે પ્રતિ તેનો સ્નેહ રાખવાનો ન હતો. કેમ? કારણ કે વિદુરજી તો સત્પુરુષ છે અને ધૃતરાષ્ટ્ર વગેરેમાં પછી દુર્યોધન વગેરે આવી જાય તો એમના પ્રતિ એને સ્નેહ નતો રાખવાનો. અને ચિત્ત પણ ઘણું દુષ્ટ હોવાથી સંપૂર્ણ ત્યાગ સહન કરતું નથી. એના માટે 4 નંબરની ફૂટનોટ છે કે દુર્યોધન વગેરેનું ચિત્ત એવું હોવાથી, એટલે દુષ્ટ હોવાથી વિદુર ત્યાગ કરે તે પણ સહન કરી ન શકે, પરંતુ સામાવાળા ભળશે એવા ભયથી તેને બાંધે. તેથી વિદુરે તેવા વચન કયા એવો અર્થ છે. એટલે અહીંયા પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે દુર્યોધન વગેરે તો દુષ્ટ જ છે, એટલે વિદુર કદાચ ત્યાગ કરે તો એક તો એ સહન પણ ન કરી શકે, અને બીજું કે એને એવો ભય રહે કે એ સામેવાળા પક્ષમાં ભળી જશે, એટલે એને બંધન કરે, બાંધી દે. તો એ પણ નીતિ પ્રમાણ, એટલે તેથી જ નીતિ પ્રમાણે જ વિદુર એવા વચનો કયા એવો અર્થ લાગે છે. જ્યારે નાનુભાઈ એમ કે છે કે વિદુરના વચનના સંબંધમાં નથી કહ્યું, પરંતુ 15મા શ્લોકમાં દુર્યોધન તેના તિરસ્કારના વચનો કહે છે તે સંબંધમાં કહેલું છે. એટલે કે અહીંયા જે કીધું કે 4 નંબરમાં કીધું કે ચિત્ત ઘણું દુષ્ટ હોવાથી, એટલે આગળ 15મા શ્લોકમાં હમણાં અમે વાંચ્યું એ પ્રમાણે કે તિરસ્કારના વચનો કહે છે તેના સંબંધમાં છે. તેથી આ દુર્યોધન વગેરેના ચિત્તના વિશે કહેલું નથી, પણ સામાન્ય રીતે સર્વના ચિત્તના સંબંધમાં ચિત્ત કેવા પ્રકારનું છે તેમ કહેલું હોવાનું જણાય છે. એટલે સ્પેસિફિકલી દુર્યોધન માટે વ્યક્તિગત રીતે કીધું હોય એવું નથી લાગતું, પણ કે છે સર્વસામાન્ય બધાના ચિત્તના સંબંધમાં એવું છે કે ચિત્ત કેવા પ્રકારનું છે એમ કહેલું હોવાનું જણાય છે. એટલે ચિત્તને સંપૂર્ણ ત્યાગ કરવો ગમતો નથી. એટલે દુર્યોધનની બાબતમાં જ એવું નથી કે ત્યાગ કરવો નથી ગમતો, પણ બધાને એવું હોય છે કે જેની સાથે રહ્યા હોય કે જેની સાથે બહુ જ ઇન્ટિમસી થઈ હોય એ એને છોડી નથી શકતા, એમ સામાન્ય રીતે સર્વના ચિત્તના સંબંધમાં છે. છતાં વિદુર સંપૂર્ણ ત્યાગ કરે તે માટે ભગવાન દુર્યોધનથી તેનો આવી રીતે તિરસ્કાર કરાવે છે. તેથી જ શ્લોક 6ના આભાસમાં કહેલું છે કે વિદુર ત્યાગ કરે છે તે ભગવાન માટે ભગવાને જ કરાવેલો. એટલે આગળ શ્લોક 6ના આભાસમાં એવું મહાપ્રભુજી કહે છે કે વિદુરનો ત્યાગ ભગવાન માટે ભગવાને જ કરાવેલો એમ જણાવવા ભગવાનના પક્ષપાતીઓએ ભગવાનના વિરોધીઓ સાથે રહેવું યોગ્ય નથી. એ 6ના આભાસમાં બતાવ્યું. અર્થાત કે વિદુર સંપૂર્ણ ત્યાગ કરે તે માટે ભગવાને જ, પ્રભુની જ એવી ઈચ્છા હતી કે એ વિદુર આ બધાનો ત્યાગ કરે, એટલે ભગવાને જ કરાવેલો હતો એવું અહીંયા નાનુભાઈનું માનવું છે. પછી સુબોધનીજીમાં આગળ, તેથી જ એવું વચન દુર્યોધન કહેશે એ ધ્યાનમાં રાખી સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તનવાળા એમ કહેલું છે. સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય છે વર્તન જેનું તેવો વિદુર છે. દુષ્ટોની સાથે રહેવાનું હોય ત્યારે આવી જ રીતે તેમનો ત્યાગ કરાય તે માટે એ પ્રમાણે કરવું જોઈએ. એ સારા પુરુષોએ ઈચ્છવા યોગ્યપણું છે. એટલે સત્પુરુષોનું વર્તન આવું જ હોવું જોઈએ કે જે દુષ્ટ વિચારવાળો હોય એનો એમને ત્યાગ કરવો જોઈએ.
સત્તા શબ્દથી તે વિશ્વાસપાત્ર હતો એમ સૂચવેલું છે. હવે જે 1 નંબરમાં બતાવ્યું ને પહેલું વિશેષણ સ્ફુરિત અધરેણ એ પતી ગયું. હવે બીજા વિશેષણ માટે કહે છે કે 4 દુષ્ટોમાં દુર્યોધન મુખ્ય હતો. એટલે કર્ણ, દુશાસન, શકુની અને દુર્યોધન, આ 4 દુષ્ટ. એમાં દુર્યોધન મુખ્ય હતો. કર્ણ, દુશાસન અને શકુની તો તેને મદદ કરનારા હતા. તેઓની સાથે ભળેલા શબ્દથી કહેલો છે. એ સ શબ્દ આપ્યો ને સાથે ભળેલા શબ્દથી કહેલું છે. હવે આગળ, અથવા મંત્ર પોતાનું હિત કરનારો હોવાથી તેનો સ્વીકાર જ કેમ ન કર્યો? અથવા માટે 5 નંબરની ફૂટનોટ છે. ઉપર નોટ 4 માં જણાવેલ વ્યાખ્યાન બહુ ગહન સમજી ન શકાય તેવું હોવાથી બીજી રીતે વ્યાખ્યાન કરે છે. એટલે 4 નંબરની ફૂટનોટમાં જે કહ્યું છે એમ કહી રહ્યા છે કે પુરુષોત્તમજી કહે છે કે વ્યાખ્યાન બહુ ગહન છે અને નથી સમજી શકાતું, એટલે બીજી રીતે વ્યાખ્યાન કરવામાં આવેલું છે. તો નાનુભાઈ એને એમ કહે છે કે ચિત્ત, દુર્યોધન વગેરેનું જ લેવાથી પ્રકાશ નોટ 4 નું વ્યાખ્યાન ક્લિષ્ટ અને ગહન બને છે. વસ્તુતઃ તેવું જણાતું નથી. એટલે અહીંયા બંનેની થોડીક સમજમાં, દ્રષ્ટિમાં ફરક હોય એવું લાગે છે. પણ પુરુષોત્તમજી જે કહે છે કે 4 માં જણાવેલ વ્યાખ્યાન બહુ ગહન સમજી ન શકાય તેવું હોવાથી બીજી રીતે વ્યાખ્યાન કરે છે. તો એ મને થોડું સમજાતું નથી કે બીજી કઈ રીતે વ્યાખ્યાન કરે છે. જે હું આ 2 લીટી રહી છે એ પૂરી કરું, પછી આપ સમજાવવા કૃપા કરશો. તો મંત્ર પોતાનું હિત કરનાર હોવાથી તેનો સ્વીકાર કેમ ન કર્યો એવી શંકા થાય. તેથી સારા પુરુષોએ જ ઈચ્છવા યોગ્ય છે વર્તન જેનું એમ કહેલું છે. એટલે એનો અહીંયા આગળ કોઈ એવું શંકા કરે કે એનું તો હિત કરનારું હતું ને, જો આ આપી દીધું હોત રાજ્ય તો પછી કોઈ આગળ વાત જ નથી થવાની, તો કેમ સ્વીકાર નથી કર્યો? તો કે છે કે આ બધા કેવા હતા? તો અસત્કૃત હતા એ કહ્યું છે શ્લોકમાં. એટલે કે છે કે પરિચરો સહિત તે દુષ્ટ જ હતો, તેથી તેણે મંત્રનો સ્વીકાર ન કર્યો એવો ભાવ છે. એટલે આખો પરિવાર જ એનો દુષ્ટ હતો, એટલે એને આ સારી યોગ્ય જે સલાહ હતી વિદુરજીની એનો સ્વીકાર કર્યો નથી એવો ભાવ છે. જે અહીંયા આ શ્લોકને સંદર્ભમાં પહેલું પુરુષોત્તમ સહસ્ત્રનું નામ એટલે કે 107મું નામ આવે છે વૈરાગ્ય હેતુ, એ નામ આવી રહ્યું છે. તો એમાં એ વૈરાગ્યના કારણ રૂપ, એમાં સુખ દુઃખની ઈચ્છાથી વિરામ પામવું, સંસારમાંથી રાગને દૂર કરવો, તેનું નામ વૈરાગ્ય. એવા વિરાગપૂર્વક ભગવાનમાં અનુરાગ કરવો એ કાર્ય સહજ નથી. એમાં ભગવાનના અનુગ્રહની ખાસ આવશ્યકતા છે. પ્રભુ કૃપાના બળથી જ મનુષ્ય વૈરાગ્ય પામી સૌભાગ્યવાન બને છે. માટે તેવા વૈરાગ્યના હેતુરૂપ અર્થાત વિરાગને અર્પણ કરનાર પોતે પ્રભુ જ છે. દુર્યોધનના દુષ્ટ વચનથી જ ભક્તરાજ વિદુરજીને વિરાગ ઉત્પન્ન થયો છે એમ ભાગવતમાં સ્પષ્ટ છે. ત્યાં આગળ દુર્યોધન દ્વારા વિરાગ ઉત્પન્ન કરાવનાર પોતે જ છે. એટલે આપણે હમણાં જોયું ને 6ના આભાસમાં કે વિદુરનો ત્યાગ ભગવાન માટે ભગવાને જ કરાવેલો એમ જણાવવા. એટલે વૈરાગ્ય હેતુ એ નામ એની સાથે આવી રહ્યું છે. જે અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે, મારું નિરૂપણ પણ સંપન્ન થાય છે અને દંડવત પ્રણામજી છે. મને આ 5મા નંબરની ફૂટનોટમાં થોડુંક ગહન સમજી ન શકાય તેવું હોવાથી બીજી રીતે વ્યાખ્યાન કરે છે, એ નથી જરા સમજાઈ રહ્યું. પહેલું તો સમજાઈ ગયું ને વ્યાખ્યાન? હા, એ સમજાયું. તો સત્સ્પૃહણીય શીલ આ વિદુરજી માટે કહેવાયું છે. એ સારા પુરુષોએ ઈચ્છવા યોગ્ય વર્તન વાળા. તો આ લોકો સારા ન હતા એટલે સહન ન કરી શક્યા. એ વાત બીજા વ્યાખ્યાનમાં કહી છે. પોતાનું હિત કરનારો મંત્ર હોવાથી એનો સ્વીકાર કેમ ન કર્યો એવી શંકાએ તેથી કહ્યું કે સારા પુરુષોએ જ ઈચ્છવા યોગ્ય છે વર્તન જેનું
પણ આ સારા ન હોય તો એ લોકોને ન જ લાગે ને હા વિદુરજીનું હા વર્તન. હા જી જી સમજાયું. હા બરાબર જી જી બીજું કઈ કોઈને હોય અને આગળ જે વાત હોય. અહીંયા ચોથી ફૂટનોટ નો ભાવ સ્પષ્ટ જરા સમજવો હતો. બે મત આવે છે ને, જ્યાં પહેલામાં તો દુર્યોધન માટે આપણે નાનુભાઈ એવું કહે છે કે 15મા શ્લોકમાં જે પ્રકારે કહેશે તે પ્રકારે, અને એક પક્ષ વિદુરજીનું થાય છે કે ત્યાં વિદુરજી આવું કહે નહીં જો તો પછી દુર્યોધન આવા કટુ વચન એટલે એમને વૈરાગ્ય ઉત્પન્ન થઈને જતા રહે એવું ન કહે, એને બંદી બનાવી લે. એવું ન કરે એની માટે એમણે આવા વાક્યો બોલ્યા એવું મને સમજાયું. અને બીજાનો ભાવ એટલે આને કઈ રીતે સમજવું જોઈએ? કરો સમાધાન. હા લાલનજી, મને એવું સમજાય છે કે આજે પહેલું તો આપે હમણાં કહ્યું એ રીતે મને પણ એ રીતે સમજાયેલું હતું, પણ આ વિદુરજીના વચન જે નાનુભાઈનું વ્યાખ્યાન છે એમાં મને એવું સમજાય છે કે એમનું કેવું એવું છે કે દુર્યોધન નું ચિત્ત એવું હોવાથી ત્યાગ કરે, સહન ન કરી શકે એવું નહીં માનવું, પણ દરેકના સંબંધમાં એટલે વ્યક્તિગત રીતે દુર્યોધન એટલા માટે નહીં લેવું, પણ સામાન્યતયા બધાના ચિત્તના સંબંધમાં એવું હોય છે કે સંબંધી કે કોઈ હોય તો એનો ત્યાગ સંપૂર્ણ રીતે કરી શકાતો નથી. મને એવું સમજાય છે જીજી. સર્વના ચિત્તના સંબંધમાં ચિત્ત કેવા પ્રકારનું છે એમ કહેલું હોવાનું જણાય છે. એટલે પાછળ પણ પછી આજે ફૂટનોટ 5 આપી એમાં પણ એ જ નાનુભાઈ ફરીથી એ ફૂટનોટ 4 નું વ્યાખ્યાન ગ્રહણ બને છે એવું દુર્યોધન વગેરેનું લેવાથી એ ફરીથી એમને બતાવ્યું છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે દુર્યોધન એકલા માટેની વાત નથી, પણ જન સામાન્ય વાત લાગે છે એવું કંઈક સમજાય છે. જે કંઈક ભૂલ હોય તો આપ સમજાવો જીજી. હા, એટલે અર્થ તો બે સ્પષ્ટ થઈ જાય છે, પણ આમ બે મતભેદ આમ શું કામ આવે છે? એટલે ઘણી વાર લાલનજી આગળ જે બી ઘણી વાર ઉલ્લેખ કરતા હોય છે કે દેરાણી જેઠાણી જેવું થાય છે, એવું મને અહીંયા થોડું ઘણું એવું લાગી રહ્યું છે 5 નંબરની ફૂટનોટમાં અને અહીંયા એ બંનેમાં પુરુષોત્તમજીનો જે અભિપ્રાય છે એનાથી થોડોક જુદો નાનુભાઈનો અભિપ્રાય હોય ને એવું લાગી રહ્યું છે. ઠીક છે, તો સ્પષ્ટ થાય છે તો મતભેદ જ રાખવો પડશે. એમ કોઈ એક અર્થ તો નહીં સ્પષ્ટ થાય એમ. એટલે સૌથી મોટો ભેદ એ છે કે આ વચન દુર્યોધનના કે વિદુરના એમાં મતભેદ છે. પુરુષોત્તમજી શું આજ્ઞા કરી રહ્યા છે મૂળમાં જો આપણે જોઈએ તો એવમ અપ્રિય કથનમ ધર્મ નીતિ વિરુદ્ધમ. આ રીતે અપ્રિય વચન કહેવાય ધર્મ અને નીતિથી વિરુદ્ધ છે. કેમ કે નીતિ સ્મૃતિકાર કહે છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિય નાનૃતમ બ્રુયાત એ છે ધર્મ સનાતન. આ એક વાત છે. હવે પ્રધાન પરિત્યાગશ્ચ નીતિ વિરુદ્ધ. જે પ્રધાન હોય એનો પરિત્યાગ કરવો એ નીતિથી વિરુદ્ધ છે. એટલે ગમે તે રીતે પણ મોઢું ચડાવેલો પણ એને સાચવી રાખવો જોઈએ. સોપી સન્માનને નૈવ બોધનીયો ભવતી. એનો સન્માનપૂર્વક એને કંઈ પણ વાત કહેવી જોઈએ. હવે આ વાત જે છે દુર્યોધનના માટે છે. તથાપિ એવમ વચનમ પરિત્યાગાર્થમ એવ. તેમ છતાં પણ દુર્યોધનનું વિદુરને જે આગળ કહેવાશે તે એવું જે વચન છે એને કાઢી મૂકવા માટે જ છે.
અથવા એ જતો રહે માટે જ છે. કેમ કે ભગવાન એમ ઈચ્છે છે કે ભગવદ વિમુખય સહ સ્થાતુમ અયુક્તત્વાत्. ભગવાનથી વિમુખ હોય એની સાથે રહેવું ઠીક નહીં ભક્તે. એટલે દુર્યોધનના મુખથી એવું વિપરીત બોલાવે છે. સ્નેહશ્ચ ન સ્થાપનીય. રહેવું ન રહેવું એટલું જ નહીં, પણ ભગવદ વિમુખમાં સ્નેહ પણ નહીં રાખવો. હવે ચિત્તસ્ય અતિદુષ્ટત્વાत् સર્વથા પરિત્યાગમપી ન સહતે. હવે આ વાત દુર્યોધન માટે છે કે દુર્યોધનનું ચિત્ત અતિદુષ્ટ હોવાને કારણે એ વિદુરજી ત્યાગ કરીને જતા રહે એ પણ કદાચ સહન ન કરે. અત એવં વચનમ એતદ અભિસંધાયાહ સત્સ્પૃહણીયતિ. એના ઉપર ચિત્તસ્ય અતિદુષ્ટત્વાદ, એના ઉપર આ પુરુષોત્તમજીનું વ્યાખ્યાન છે કે દુર્યોધનાદિ ચિત્તસ્ય તથાત્વાદ. દુર્યોધન વગેરેના ચિત્ત છે એ અતિદુષ્ટ હોવાને કારણે સહ એ દુર્યોધન વિદુરકૃતમ પરિત્યાગમપી ન દર્શયતિ. વિદુરજી એના વચનો સાંભળી અને જતા રહે એને સહન નહીં કરી શકે. કિંતુ વિપક્ષ પ્રવેશ શંકયા બધનાતિ. એટલે વિદુર જાય તો ભલે જાય, એક વાર જતો 100 વાર જાય, પણ વિપક્ષમાં જઈને ભેગો થઈ જાય વિદુર. મૂળ સમસ્યા એની છે. બાકી વિદુરજી જાય કે ન રહે એનાથી એને કોઈ લેવા દેવા નથી. અતો હેતો નિત્યૈવ તથા વચનમ ઇત્યર્થ. તેથી સમજી વિચારીને જ દુર્યોધન હવે જે બોલવાનું છે તે બોલ્યો. આવું પુરુષોત્તમજી એક આની વ્યાખ્યા કરી છે. એના ઉપર નાનુભાઈ એમ કહી રહ્યા છે કે આ વાત વિદુરજીના વચનના સંબંધમાં આ નથી કહેલી, પરંતુ 15મા શ્લોકમાં એટલે હવે પછીના શ્લોકમાં જે દુર્યોધન કહે છે એના વિષયમાં આ વાત કહી છે. અને તેથી જ દુર્યોધનના ચિત્તના વિષયમાં કહેલું નથી, પણ સર્વસામાન્ય રીતે ચિત્તના વિષયમાં કહેલું છે. હવે જો વિદુરજીએ અત્યારે આ બધું કીધું એના સંબંધમાં જો આ વચન વ્યાખ્યાન હોય તો હવે દુર્યોધનના વચન તો હવે કહેવામાં આવશે ને, એની તો અત્યારે ચર્ચા નથી. તો આ વાત કોના માટે કહેવાય છે? તો સામાન્યતઃ દરેકના વિષયમાં આ વાત કહેવાય છે. એને અહીંયા લાગુ કરવામાં આવી છે કે ચિત્તને સંપૂર્ણ ત્યાગ કરવો ગમતો નથી, છતાં વિદુર સંપૂર્ણ ત્યાગ કરે તે માટે ભગવાન દુર્યોધનથી તેનો આવી રીતે તિરસ્કાર કરાવે છે. તો આવું જે બોલાવી રહ્યા છે એ દુર્યોધનનું નહીં, પરંતુ વિદુરજીનું પણ એ જ રીતે ભગવાને બોલાવ્યું છે અને તે જ રીતે દુર્યોધનનું પણ તે જ રીતે ભગવાન બોલાવી રહ્યા છે. તો એ વાત જે છે એ દુર્યોધન દ્વારા થતા તિરસ્કાર માટે છે. કયું વચન? એવમ વચનમ એતદ અભિસંધાયાહ. આ જે કહ્યું છે ને એ દુર્યોધનના સંબંધમાં છે. એટલે મૂળ વસ્તુ એટલી છે કે અહીંયા સર્વનામની જગ્યાએ જો નામ આપી દીધા હોત કે વિદુરનું વચન ને દુર્યોધનનું, તો આ બધી દેરાણી જેઠાણી ન થાત. હવે તો મહાપ્રભુજીની શૈલી જેવી છે. તો એટલે જો અહીંયા પુરુષોત્તમજીના મત પ્રમાણે જોઈએ તો અહીંયા જેટલા પણ બ્રેકેટમાં અહીંયા દુર્યોધન કહ્યું છે એની જગ્યાએ વિદુરજી ને રાખીને અર્થ કાઢવો પડે. એટલે બ્રેકેટ તો નાનુભાઈ ના તાત્પર્યાર્થના છે. તો દુર્યોધન જ્યાં કહ્યું છે ત્યાં આપણે વિદુરજી સમજવું પડે. અને નાનુભાઈ ના મત પ્રમાણે તો બરાબર જ છે, કેમ કે એમણે અનુવાદ કરેલો છે તો એમણે બ્રેકેટ મૂકી દીધા છે.
પ્રણામ છે. મારો ક્રમ છે, કરું છે. અચ્છા, હા ભલે. 15મો શ્લોક છે. પૂર્વ 13મા શ્લોકમાં આપણે જોયું કે વિદુરજી ધૃતરાષ્ટ્રને કુળની કુશળતા માટે દુર્યોધનનો ત્યાગ કરવાનું કહે છે, અને આગળ 14મા શ્લોકમાં આ સાંભળીને દુર્યોધન અતિશય ક્રોધમાં વિદુરનું અપમાન કરશે, એટલે જે હવે 15મા શ્લોકમાં કરે છે તે જણાવે છે. તે હવે આ 15મા શ્લોકમાં જે અપમાન કર્યું ને તે હવે જણાવે છે. ક એનમ અત્ર ઉપજુહાવ જિહ્નમ દાસ્યાહ સૂતમ યત બલિનૈવ પુષ્ટઃ તસ્મિન પ્રતીપઃ પરકૃત્ય આસ્તે નિર્વાસ્યતામ આશુ પુરાત સ્વસાનઃ. આ કપટી દાસીના પુત્રને અહીં કોણે બોલાવ્યો? જેના અન્નથી પુષ્ટ થયેલો છે તેની જ વિરુદ્ધ રહે છે. આને માત્ર જીવતો રાખી તરત શહેર બહાર કાઢી મૂકો. સુબોધનીજી, આ શ્લોકથી લોકોના મત પ્રમાણે વિદુરનું અપમાન કરે છે. પોતાના પિતાએ બોલાવેલો છે એમ જાણીને સ્વભાવ, જાતિ અને કર્મથી જે દુષ્ટ હોય તે સલાહ આપવા યોગ્ય નહીં હોવાથી તેણે તેને બોલાવવાનું અયોગ્ય કાર્ય કર્યું, તે માટે તેનું પણ અપમાન કરે છે એમ જણાય છે. એટલે અહીં મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે લોકોના મત પ્રમાણે એવું લાગે છે કે વિદુરજીનું માત્ર અપમાન કરી રહ્યા છે, પણ કારણ કે આપણે શ્લોક 10માં જોયું કે ધૃતરાષ્ટ્રએ જ વિદુરજીને બોલાવ્યા હતા, એટલે એ કહે છે કે પોતાના પિતાએ બોલાવેલો છે એમ જાણીને સ્વભાવ, એટલે જે અહીંયા જિહ્નમ કહ્યું છે, જાતિ એટલે દાસ્યા સૂતમ એ જે કહ્યું, અને કર્મથી એટલે યદ વલિનૈવ પુષ્ટઃ, અને એવું એ લાગે છે. તો એ કર્મથી જે એને ક્રિયા કરી છે તો એ એવા જે દુષ્ટ છે તે સલાહ આપવા યોગ્ય નથી, એટલે પોતાના પિતાને કે પોતાને એવી સલાહ આપવા એ વ્યક્તિ યોગ્ય નથી. માટે આજે એમના પિતાએ જે બોલાવ્યા છે તે પણ અયોગ્ય કાર્ય કર્યું છે, માટે તેનું પણ અપમાન છે. એટલે માત્ર વિદુરજીનું જ અપમાન નથી, પરંતુ ધૃતરાષ્ટ્રનું પણ અહીંયા અપમાન છે એમ જણાય છે. આ વિદુર તો તેવો છે એમ જણાવવા 3 વિશેષણો મૂકેલા છે. એટલે અહીં વિદુરજી માટે આ 3 વિશેષણો દુર્યોધને વાપર્યા છે. 2 નિશ્ચિત છે અને ત્રીજી તેની ક્રિયા જ છે. એટલે જે દાસીપુત્ર અને જીનમ કહ્યું છે તો એ વિશેષણ એ નિશ્ચિત છે, અને એ દાસીપુત્ર અને જીનમ છે માટે જ એને એ જે કરી રહ્યા છે એ જે ત્રીજી જે એમનું કહ્યું છે તો એની ક્રિયા છે એવું કહી રહ્યા છે કે જીનમ એટલે હવે એ વિશેષણોને સમજાવે છે કે જીનમ એટલે કપટી, છિદ્રો શોધનારો. મારે કપટથી રહેવું, વિશ્વાસ ઉત્પન્ન કરીને મારો લાગ આવે ત્યારે દુઃખ કરવું અથવા દેવું, એવું કપટીનું ચિહ્ન છે. એટલે કપટી કેવું કાર્ય કરે છે તો એનું અહીંયા બતાવ્યું. તે આજે વિદુરમાં સ્પષ્ટ થયું, જણાયું. એટલે વિદુરજી કારણ કે હસ્તિનાપુરમાં ત્યાં જ રહે છે, અને વિદુરજીએ જે એમને ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો ત્યાગ કરવાનું કહ્યું, તો દુર્યોધન એવું કહી રહ્યા છે કે વિદુર કપટી છે, કારણ કે એ અહીંયા જ રહ્યા, અહીંયા જ વિશ્વાસ ઉત્પન્ન કરીને એ પોતાના છે એવી રીતે રહ્યા, અને હવે મારો ત્યાગ અથવા ધૃતરાષ્ટ્રને દીકરાનો ત્યાગ કરીને દુઃખ દઈ રહ્યા છે, એવું એ રીતે એક કપટી એમને કહી રહ્યા છે. ભગવાન સર્વને પોતાના જેવો અધિકાર હોય તેવો જણાય છે. અહીંયા ભગવાન શબ્દ શા માટે આવ્યો એ મને સમજાતું નથી, પણ એવું સમજાય છે કે સર્વને પોતાનો જેવો અધિકાર હોય તેવો જણાય છે. એટલે જેવું જે વ્યક્તિ જેવું હોય એવું એને સામેવાળી વ્યક્તિ લાગે. એટલે અહીં એવું કહી રહ્યા છે કે દુર્યોધન પોતે દુષ્ટ છે, તો એને વિદુરજી જે કંઈ પણ કર્યું એમાં એમને દુષ્ટતા દેખાય છે. તેથી દુર્યોધન ભલમનસાઈ ક્રિયાનો એક ફૂટનોટ રહી ગઈ છે, સોરી, એ લઈ લો પહેલા. 2 જ વિશેષણો દેખાય છે છતાં 3 કેમ કહ્યા એવી શંકા થાય, તેથી ત્રીજી ક્રિયા છે એમ કહેલું છે. અને હવે આ સેકન્ડ ફૂટનોટ આવે છે કે તેથી દુર્યોધન ભલમનસાઈ વગેરે ગુણોની જરૂર હોવાનું જણાય છે. એટલે દુર્યોધનમાં આ ભલમનસાઈ વગેરે જે ગુણો નથી, તો કે એવા ગુણો એનામાં હોય એની જરૂર હોવાનું જણાવે છે. એના માટે બીજી ફૂટનોટ આવે છે સત્વાદી નામ, એટલે સારું, ખરાબ અથવા ઉદાસીન વગેરે ગુણોની. એટલે ભલમનસાઈનું આમ મિનિંગ બતાવ્યો હોય ને એવું લાગે છે કે સત્વાદી નામ એટલે સત્વ વગેરે ગુણ એનામાં નથી એમ. અને નાનુભાઈ એવું કહી રહ્યા છે કે સત્વ એટલે ભલમનસાઈ વગેરેથી, અને વગેરેથી એટલે જે પાછળ
વગેરે જે કહ્યું છે તો એનાથી નમક હલાલપણું, વિવેક વગેરે સારા ગુણો વિદુરમાં જોઈએ, તેને બદલે દુર્ગુણો છે એમ દુર્યોધન માને છે એવો અર્થ જણાય છે. તેના અધિકાર પ્રમાણે વિદુરના સદગુણો તેને દુર્ગુણ જણાય છે. એટલે આ જે દુર્યોધન કહી રહ્યા છે તો એ પોતાનામાં જે દુર્ગુણો છે એ જ આમાં ઈચ્છી રહ્યા છે વિદુરજીમાં. એટલે જે વિદુરજીના સારા ગુણો છે એ એમને દુર્ગુણ દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે દુર્યોધનમાં પણ આવા ગુણોની જરૂર હતી, પણ એમનામાં એ ગુણો ન હતા. પછી બીજું વિશેષણ જે વાપર્યું દાસીના પુત્ર, એના માટે કહે છે કે એ શબ્દથી જાતિ દોષ રહેલો છે. એટલે એ દાસી પુત્ર છે એટલે એ જાતિ દોષ છે. પછી ત્રીજું જે વિશેષણ છે એના માટે કહી રહ્યા છે કે ક્રિયાદોષ કહેવા માટે જેના અન્નથી પુષ્ટ થયેલો છે તેની જ વિરુદ્ધ રહે છે. એટલે આ કપટી પણ છે અને દાસી પુત્ર પણ છે. તો હવે એના લીધે શું એનો ક્રિયાનો દોષ, કર્મનો દોષ થઈ ગયો કે એ જેના અન્નથી પુષ્ટ થયેલા છે. એટલે એ હસ્તિનાપુરમાં જ રહેતા હતા અને મંત્રી હતા. તો એ ત્યાં જ એટલે કે છે કે ત્યાંથી જ એ પુષ્ટ થયા છે અને તેની જ વિરુદ્ધ રહે છે. એટલે પાંડવોની સાથે રહીને કૌરવોની વિરુદ્ધ રહે છે. શબ્દોથી તે કૃતજ્ઞ હોવાનું કહે છે. એટલે આ શબ્દોથી તે વિદુરજી કૃતજ્ઞ છે એવું દુર્યોધન કહે છે. જેમ ચાંડાલ વગેરે આપણા આધારે રહેલા હોવાથી તેમને અન્ન આપવામાં આવે છે, તેમ આ પણ આપણા આશરે પડેલો છે, કારણ કે શુદ્રામાં બ્રાહ્મણના વીર્યથી જન્મેલો છે. તેથી જ આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ. એટલે હવે ચાંડાલની સાથે જેમ દ્રષ્ટાંત આપીને એને સમજાવે છે કે જેમ ચાંડાલ અન્ન માટે બીજાની ઉપર આધારિત હોય છે, એવી રીતે આ પણ શુદ્ર સ્ત્રીમાં જન્મેલા છે એટલે શુદ્ર છે અને માટે એ આપણા ઉપર આશ્રિત છે અને આપણે એની ઉપર ઉપકાર કરીએ છીએ. આથી વળી એમ જણાવ્યું કે અન્નથી પુષ્ટ થયેલા ચાંડાલો એવા જ હોય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો સ્વપાકાહા પાઠ લીધો છે. નાથ દ્વારા વાળી પ્રતમાં કાકાહા એટલે કાગડાઓ એવો પાઠ છે. એટલે અહીંયા જે ટ્રાન્સલેશન કર્યું છે એ સ્વપાકાહા એટલે ચાંડાલો એવી રીતે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે. બીજી જે પ્રત છે એમાં કાગડાઓ એવી રીતે ત્યાં પાઠ છે. તેવા થવાનું કારણ તેમનું પોષણ જ છે. પરેશાન એટલે શત્રુના કાર્ય માટે રહે છે એ તેનો ક્રિયાદોષ છે. અહીંયા જે કારણ કે એમને ચાંડાલની સાથે સરખાવ્યા છે તો કે છે કે એનું પોષણ કર્યું છે એટલે જ એ આવી રીતે વર્તી રહ્યા છે. અને પરેશાન સુબોધનીજીમાં જે મહાપ્રભુજીએ કહ્યું છે ત્યાં એ કહે છે કે એ શત્રુના કાર્ય માટે અહીં રહી રહ્યા છે. એટલે હસ્તિનાપુરમાં જે વિદુરજી રહી રહ્યા છે તો એ ત્યાં રહીને પણ એ પાંડવોનું જ કાર્ય કરે છે એવું અહીં કહી રહ્યા છે અને એવી રીતે એ એમની ક્રિયાનો દોષ બતાવી રહ્યા છે. કાઢી મૂકો એ જે નિર્વાસ્યતામ જે કહ્યું છે તો શબ્દથી તેને કરવાની શિક્ષા કહેલી છે. એટલે આ 3 વિશેષણ આપીને પછી દુર્યોધન કહે છે કે એમને કાઢી મૂકો. તો એના માટે કહી રહ્યા છે કે આ એને શિક્ષા કહેલી છે. અને આસુ એટલે તરત એટલે એને કહેલો મંત્ર ચિત્તમાં પ્રવેશ કરે તે પહેલા કાઢી મૂકો. એટલે જે ધૃતરાષ્ટ્રને એમણે કહ્યું કે તમે આ પુત્રનો ત્યાગ કરો એ તમારા કુળનો નાશ કરશે. તો એ ધૃતરાષ્ટ્ર એની ઉપર કઈ ચિંતન મનન કરે કે એના વિશે કઈ વિચારે એ પહેલા જ એમને તરત એટલે આસુ જે કહ્યું છે મૂળમાં તો કે છે કે તરત જ એમને કાઢી મૂકો. એટલે એ બાબતમાં ધૃતરાષ્ટ્ર ભૂલી જાય નવું જે આ ડેવલપ થાય એના કારણે. તે વિદુરે પણ તે દુર્યોધન વગેરેનો વધ કરવાનું કહેલું નહીં, ત્યાગ કરવાનું જ કહેલું. તેથી તેને કાઢી મૂકવો એ જ શિક્ષા કરવી. એટલે વિદુરે જે આગળ 13મા શ્લોકમાં પણ દુર્યોધનનો ત્યાગ કરવાની જ વાત કરી હતી. તો એ જ રીતે અહીંયા દુર્યોધને પણ એમનો ત્યાગ એટલે એમને પણ હસ્તિનાપુર છોડીને જતા રહેવાનું જ કહી રહ્યા છે. એમને વધ કરવાની શિક્ષા કરેલી નથી, ત્યાગ કરવાનું જ. તેથી એને કાઢી મૂકવો એ જ શિક્ષા કરવી. સ્વસાનહ એટલે માત્ર જીવતો રાખી કાઢી મૂકો. એટલે જે ઉપર કહ્યું છે આસુ પુરાત સ્વસાનહ તો માત્ર એમને એટલે એમને જે
મંત્રી પદથી અને એમને જે ઘર છે એ બધું એટલે પહેરેલ કપડે એમને કાઢી મૂકો, એવી રીતે અહીં દુર્યોધન કહી રહ્યા છે. દુષ્ટોની દ્રષ્ટિએ પ્રાણ લેવા કરતા પણ આ સજા અધિક છે. એટલે અહીંયા જે દુષ્ટો હોય છે એ લોકોને તડપાવીને જે મારવાનું હોય છે એ રીતે એ કહેતા હોય એવું લાગે છે કે એમને પ્રાણ લેવું એના કરતા આવી રીતે સજા આપવી એ વધારે ખરાબ છે, એટલે આ વધારે અધિક સજા છે એવું અહીં સમજાવી રહ્યા છે. અને આમ પણ વિદુરજીની ઉંમર પણ ઘણી બધી થઈ હતી અને આવી રીતે એમને પહેરેલ કપડે કાઢ્યા એ રીતે પણ દુર્યોધને એવું સમજ્યું કે આ જે સજા છે એ અધિક છે. સ્મશાન એવો પાઠ હોય ત્યારે એવો અર્થ થાય છે કે તે જ્યાં રહેશે તેમનું અમંગલ થશે. એટલે અહીંયા જે સ્વશાનના બદલે જો સ્મશાન હોય તો એનો એવો મિનિંગ બે રીતે એના મિનિંગ કર્યા છે કે જ્યાં રહેશે તેમનું અમંગલ થશે. એટલે દુર્યોધન એવું ઈચ્છી રહ્યો છે કે જ્યાં પણ વિદુરજી જશે ત્યાં એમનું અમંગલ થશે, અથવા તે યમ હોવાથી મરેલા ઉપર ગુજરાન કરનાર હોવાથી સ્મશાન કહેલો છે. એટલે જો સ્મશાનનો પાઠ હોય તો બીજો મિનિંગ એવો કર્યો છે કે કારણ કે સ્મશાન કહ્યું છે તો એ મરેલા ઉપર ગુજરાન કરનાર અને યમ છે, એવી રીતે એ બે રીતે એનું મિનિંગ સમજાવ્યો છે. તેથી જ શહેર બહાર કાઢી મૂકો એવું વચન જ કહેલું છે. એટલે જે પુરાત કહ્યું છે તો પૂર એટલે શહેરમાંથી એમને બહાર કાઢી મૂકો એવું વચન કહેલું છે. એ પ્રમાણે 6 થી 15 સુધીના 10 શ્લોકોથી વિદુરની પહેલાની સ્થિતિનો ત્યાગ કરવાનું કારણ કહેલું છે. પહેલાની સ્થિતિ એટલે જે સંસારી બંધન છે, આસક્તિ છે, એ બધાનો ત્યાગ આ 10 શ્લોકોથી કહ્યો છે. એટલે અહીંયા જે વૈરાગ્ય સૌથી જે પહેલું અધિકારનું પ્રકરણ છે, તો હવે વિદુરજીનો અધિકાર સિદ્ધ કરવાનો છે, તો આ એમનું પહેલું સોપાન છે કે વૈરાગ્ય થઈ જાય, કે એમના સંસારમાં એમની આસક્તિ સંપૂર્ણપણે દૂર થઈ જાય. તો આ પહેલાની સ્થિતિનો ત્યાગ કરવાનું કારણ કહેલું છે. આથી પહેલાના એટલે કે કૌરવો સાથે રહેતો હતો ત્યારના દેહના સંબંધીઓ પણ તજેલા હોય તેવા થયા. એટલે માત્ર દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુરની નહીં, પરંતુ જે કોઈ પણ હસ્તિનાપુરમાં એમના સંબંધીઓ રહેતા હતા એ બધાનો જ એમણે ત્યાગ કર્યો. એવા જે દેહના સંબંધીઓ છે એ બધાને જ એમણે ત્યાગ કરી દીધો છે. એટલે સંપૂર્ણતાથી એમને એ વૈરાગ્ય સ્વીકાર્યું છે એવું અહીં સમજાય છે. આ અહીંયા શ્લોક સંપૂર્ણ થયો. સ્વપાકા જે કહ્યું છે તો સ્વપાકા એટલે ચાંડાલ જ થાય કે કૂતરા જ થાય? મને બહુ એનો ખબર નથી. સ્વ એટલે કૂતરો, કૂતરાને ખાય સ્વપાક ચાંડા. બીજું કઈ હોય તો. અને આ જે અહીંયા કયું ભગવાન સર્વને પોતાના જેવો અધિકાર હોય તેવા જણાય છે, તો અહીંયા ભગવાન જે શબ્દ આવ્યો એ મને સમજાયો નહીં કે શું કહી રહ્યા છે. એટલે દુર્યોધનને વિદુર એવા જણાય છે એ એના અધિકારના કારણે, એવું તાત્પર્ય છે. પ્રશ્ન છે કોઈ? વિદુરની પહેલા આથી પહેલા કૌરવો સાથે રહેતો ત્યારે જેના સંબંધી પણ તજેલા શું કે છે? એટલે એમનું મમત્વ હવે જતું રહ્યું વિદુરનું કૌરવો પ્રત્યે. બરોબર. હવે 16મો શ્લોક. નીચેના શ્લોકમાં વિદુરે ત્યાગ કર્યો એમ કહે છે. સ ઇત્થમ અતિ ઉલ્બણ કર્ણબાણૈઃ ભ્રાતુઃ પુરો મર્મસુ તાડિતો અપી સ્વયં ધનુઃ દ્વારી નિધાય માયામ ગત વ્યર્થઃ અયાત પુરુ મન્યમાનઃ. એવી રીતે ભાઈની સમક્ષ ઘણા જ તીવ્ર કર્ણના બાણોથી તેના મર્મ સ્થાનોમાં પ્રહાર કરવામાં આવ્યો, છતાં તે પોતે ધનુષ્યને બારણે મૂકી માયાનો બહુ આદર કરતા દુઃખ રહિત થઈ ત્યાંથી ચાલ્યો ગયો. સુબોધનીજી, આ બાણો તરત કાર્ય કરે તેવા હોવાથી ઘણા તીવ્ર હતા. જે વાક બાણો છોડે દુર્યોધને તે ઘણા જ તીવ્ર હતા.
આ 10 બાણો કાન મારફત હૃદયમાં બેઠા. એટલે એટલા કટુ વચન એમના હતા કે એ માત્ર કાન નહીં પણ સીધા હૃદય સંસરવા ઉતરી ગયા એવું કહી રહ્યા છે. તેમનાથી 10 પ્રાણના સ્થાનો એટલે કે મર્મ સ્થાનોમાં પ્રહાર કરવામાં આવ્યો, છતાં તે દુઃખ રહિત થઈ ચાલ્યો ગયો. હવે એના માટે ભાગવતાર્થ આવે છે 10મા પાનામાં. જે અધિકાર પ્રકરણ છે અધ્યાય 1 થી 4 એમાં કમાં છે કે મોક્ષ પ્રાપ્ત થવામાં ઘરમાં આસક્તિ હોય તે વિઘ્ન કરનારી છે, તેથી ઘરમાંથી આસક્તિ નીકળી જવી જોઈએ. પહેલા અધ્યાયના 6 થી 16 સુધીના શ્લોકથી વિદુરની ઘરમાં આસક્તિ દૂર થયાનું કહેલ છે. એટલે આ જે ચાલ્યા ગયા દુઃખ રહિત થઈને જે ચાલ્યા ગયા તો એમની આસક્તિ, કારણ કે એમની આસક્તિ જ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે માટે એમને દુઃખ નથી થયું અને એ ઘર છોડીને જતા રહ્યા છે. ભાઈની સમક્ષ શબ્દોથી તે મૃત્યુની નજીક આવ્યો હોય તેમ બાણો પ્રાણ હરનારા હોવાનું દ્રષ્ટાંત કહેલું છે. એટલે આ જે દુર્યોધને જે કટુ વચનો કહ્યા તે એને ધૃતરાષ્ટ્રની સામે જ કહ્યા. અને એટલે અહીંયા જે કહ્યું છે કે મૃત્યુની નજીક આવ્યો હોય એટલે એવું સમજાય છે કે મોટા ભાઈની સામે એમનો પોતાનો દીકરો, મોટા ભાઈનો જ દીકરો આવું કટુ વચન કહેતો હતો તો એ કોઈને માટે પણ એ મરવા જેવી પરિસ્થિતિ છે કે, અને એમાં પાછું ધૃતરાષ્ટ્ર કશું વાર્યો પણ નહીં દીકરાને અને કશું બોલ્યા પણ નથી, તો એ મરવા જેવી સ્થિતિ હતી. એટલે એ કહી રહ્યા છે કે તે મૃત્યુની નજીક આવ્યો હોય તેમ બાણો પ્રાણ હરનારા હોવાનું દ્રષ્ટાંત કહેલું છે. પ્રહાર કરવામાં આવ્યો છતાં તે દુઃખ રહિત થયો, તેનું કારણ માયાનો બહુ આદર કરતા શબ્દોથી કહેલું છે. એટલે આટલું ખરાબ રીતે એમનું જે અપમાન કરવામાં આવ્યું છતાં પણ એ દુઃખ રહિત થયા, તો એનું કારણ કહી રહ્યા છે કે માયાનો બહુ આદર કરતા શબ્દોથી કહેલું છે. એટલે અહીંયા આ માયા એટલે પ્રભુની જે ઈચ્છા છે તો એમનું એ આદર કરી રહ્યા છે કે આવા કટુ વચનો જે એને કહ્યા છે તો એ પોતે ઘરમાંથી નીકળી જાય. અને કદાચ એમને જ્યારથી ભગવાન સંધિ કરવા આવ્યા હતા અને જે રીતે અપમાનિત કરીને દુર્યોધને કાઢ્યા હતા તો એ રીતે પણ વિદુરજી ત્યારથી એ સભામાં પણ નહોતા આવતા. એટલે એવું સમજાય છે કે એમને તે આ થયું તો એમના કારણે એમને પણ એક કારણ મળ્યું કે હવે હું પણ બહાર નીકળી જાઉં આ બધાની સાથે. એટલે એવું કહી રહ્યા છે કે માયાનો બહુ આદર કરતા કે એમને ખોટું ન લાગાડ્યું દુર્યોધનના શબ્દોનું અને પોતે ઈચ્છતા હતા ને એવું જ થયું એવું નીકળી ગયા એવું સમજાય છે. ધનુષ્યને બારણે મૂકીને શબ્દોથી તે સામા પક્ષમાં જાય એવી શંકા દૂર કરેલી છે. એટલે જે અહીંયા સ્વયં ધનુઃ દ્વારી નિધાય તો પોતે જ ધનુષ્યને પણ બારણે મૂકી દીધું. એટલે કોઈ પણ જાતનું પ્રતિકાર એ નથી કરવા માંગતા કે પાંડવોની સામે જઈને પણ કશું આ અપમાનનું કંઈ કહેવા નથી માંગતા. એવી રીતે એમની આ ક્રિયાથી એવું સમજાવે છે કે એમને એવું એ સામા પક્ષમાં એટલે પાંડવોના પક્ષમાં પણ જઈને કોઈ પણ પ્રકારની ઘા નથી નાખવાના એવું અહીંયા કહી રહ્યા છે. કાઢી મૂક્યા પહેલા જ ચાલ્યો ગયો, કારણ કે પોતે કરેલા ત્યાગ જ જ્ઞાન પ્રાપ્તિના કારણરૂપ છે. તેમ ન કરે તો બધા બલને લીધે કરેલા કાર્યો નહીં કરેલા છે એમ મનુએ કહેલું છે. એ વાક્યનો વિરોધ થાય. અહીંયા જે કાઢી મૂક્યા એના પહેલા એટલે અહીંયા જે કહ્યું કે શહેર બહાર કાઢી મૂકો છે દુર્યોધને કહ્યું છે, તો વિદુરજી કોઈ આવે અથવા તો કોઈ એમને કહે નીકળી જવાનું એ પહેલા જે તરત જ ધનુષ્ય દ્વાર પર મૂકીને નીકળી ગયા. તો અહીં એનું કારણ કહી રહ્યા છે કે જો એ આવી રીતે ન નીકળી ગયા હોત ને એમને જો બળજબરીથી કાઢવામાં આવ્યા હોત તો કદાચ એમને એટલે એ કાર્ય કોઈ વસ્તુ બળજબરીથી આપણને કરવાની કહેવામાં આવે તો આપણે એ કમને જ કરતા હોઈએ છીએ. એટલે એ કહી રહ્યા છે કે બધા બલને લીધે કરેલા કાર્યો નહીં કરેલા છે. એટલે આવા જો બળજબરીપૂર્વક કોઈ આપણને કાર્ય કરવાનું કહ્યું હોય તો આપણે એ કર્યા હોય છતાં પણ એ ન કરેલા જેવા જ ગણાય છે એમ મનુએ કહેલું છે. એટલે મનુ સ્મૃતિમાં આવું કોઈ વાક્ય છે તો એ વાક્યનો વિરોધ થાય. એટલે આ જે નીકળી ગયા છે વિદુરજી
તો એ પોતાની ઈચ્છાથી જ અને દુઃખ રહિત થઈને નીકળી ગયા છે અને એના કારણે જ એમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. કારણ કે એ બધી આસક્તિ, જો આસક્તિ એમને રહી હોત તો એમને અવશ્ય દુઃખ થાત, પણ કારણ કે એમને આસક્તિ પણ નથી રહી એટલે એમને દુઃખ પણ નથી થયું. તો હવે એ આગળ જ્ઞાન પ્રાપ્તિ પણ કરી શકશે એવું અહીં કહી રહ્યા છે. જે આ શ્લોક પણ સંપૂર્ણ થયો. હવે અહીંયા જે 10 કર્ણબાણ કયા છે ને જે એ મને હવે 10 કેવી રીતે ગણ્યા છે ને એ મારાથી નહીં થતું. આમાં અહીંયા ફૂટનોટમાં એવું કહ્યું છે કે દુર્યોધને એક વાક્ય કહેલું છે, તેથી બાણો એમ બહુવચન કહેવું યોગ્ય નથી. એવી શંકાના સમાધાન માટે આ કહેલું છે, એટલે આ 10 બાણો કહેલા છે. શ્લોક 14માં દુર્યોધને તથા તેના સોબતીએ કરેલું અપમાન અને આ શ્લોકમાં કહેલ બોલાવવું અપમાન વગેરે 8 મળી 10 કર્ણબાણ છે. એટલે આગળના શ્લોકમાં જે 4 છે ને એ 4 મને એક તો એને જે અપમાન એટલે ધિક્કાર બતાવ્યો છે એ, અને બીજું જે એને ક્રોધ કર્યો એ ક્રોધના લીધે એ બીજું એનું લાગે છે. અને ત્રીજું એને જે ધર્મ અને નીતિના વચનોનો ઉપદેશ ન માન્યો અને જે મંત્રી છે વિદુરજી છતાં પણ એને મંત્રીનો ત્યાગ નીતિથી વિરુદ્ધ કર્યો છે. તો એ 3 એના વાકબાણો તો ન કહેવાય, પણ એને આવું મતલબ શું કર્યું છે કે આવું કરીને, એટલે તો એવી રીતે આને લેવાશે છે. ગણી જુઓ ને શું કેટલા થયા, જેટલા ભેગા થાય એટલા કરો, પછી બાકીનું જોઈએ. એક એનો ક્રોધ છે, પછી એને ધિક્કાર અથવા અપમાન એવી છે, પછી ધર્મ અને નીતિના વચનોના ઉપદેશ ન માન્યો અને મંત્રીનો ત્યાગ કર્યો. એવી રીતે એ 4 અહીંયા 14મા શ્લોકમાં લાગે છે. અને 15મા શ્લોકમાં તો 3 આપણે જોયું, કર્મ, જાતિ અને સ્વભાવનું. અને પછી ચોથું જો આપણે એ લઈએ કે હસ્તિનાપુરથી બહાર કાઢવાનું જે એમને કહ્યું કે ઘરનો ત્યાગ અને સંબંધીઓનો ત્યાગ, તો 4 એ થયા. તો પછી આ દુર્યોધન એક એ લીધું છે અને એના સોબતીએ એવી રીતે 2 અપમાન એવી રીતે લીધા છે. તો એવી રીતે 10 થશે, કારણ કે અહીંયા એવી રીતે કહ્યું છે કે અપમાન વગેરે 8 મળી અને સોબતીઓ અને દુર્યોધન એમ મળીને 10 કર્ણબાણ છે. તો આવી રીતે 10 ગણાશે. દુર્યોધન અને દુશાસન, કર્ણ, શકુની એમ 2, અને અહીંયા કપટીદાસીના પુત્રને કોણ બોલાવ્યો, જે નાનથી પુષ્ટ થયેલું છે તેની જ વિરુદ્ધ રહે છે. જીવ તો રાખી તરત શહેર બહાર કાઢી મૂકો. 8 તો આમાંથી જ આપણને કાઢવા પડશે ને, 15માંથી, હે ને? 4 તો 4 જ કર્યા. 3 પછી દાસી પુત્ર 4 કોણે બોલાવ્યો? એટલે વગર બોલાવ્યા આવી કે એમ કોણે બોલાવ્યો? 5. હા, પછી અન્નથી પુષ્ટ થયેલો, એમાં આ ચાંડાલ વંડાલ ને બધું કાગળો ને એવું કહી દીધું ને, એનાથી વિરુદ્ધ રહે છે. કેટલા થયા? 7 તો થઈ ગયા. હવે તો 3 જ બચ્યા. પછી માત્ર જીવ તો રાખી એટલે તિરસ્કાર કરેલો 8. શહેર બહાર કાઢી મૂકો, તો 1 રહી ગયો. યમ હોવાથી મસાન જીવાય પણ જે કહ્યું છેલ્લે 8 તો પાઠ અચ્છા એ પણ લઈ લેવાના. આવી રીતે 10 થયા. હા, થઈ ગયા. એ મેં 14માં ના બી લેતી હતી તો પણ નહોતા થતા.
નીલમબેન હજી નથી થયા લાગતા. જે પ્રણામ. નીલમબેન થઈ ગયા? હા. ના, મને તો મેં નથી ગણ્યા છે. આપ ગણો એટલે કાલે સાંભળીને હું લખી લઈશ. જે આ બેલાબેને કીધું ને કે ધનુષ્ય બારણે મૂકીને સામા પક્ષમાં જાય એવી શંકા કરેલી, એ મને નથી સમજાતું. અને માયાનો બહુ આદર કરતા એ પણ નથી ખ્યાલ આવતી. જે પ્રણામ. એટલે અહીં ધનુષ્ય બારણે મૂકી એટલે ક્રિયાથી આપણે જે કહીએ ને હથિયાર હેઠા મૂકી દીધા, એવી રીતે આ ક્રિયાથી એવું જણાવી રહ્યા છે કે હવે એ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર દુર્યોધનની સામે કે નથી કરવાના, એવી રીતે અહીંયા કહ્યું હોય એવું લાગે છે. જે એટલે પેલા સામા પક્ષમાં નહીં જાય એવું કઈ રીતે સમજી શકાય કે ધનુષ્ય મૂકી દીધું તો સામા પક્ષમાં એટલે પાંડવોની પાસે જઈ અને પ્રતિકાર કરવા માટે, કારણ કે હવે તો એમને અહીં હસ્તિનાપુરમાંથી તો એ એકલા જ બહાર નીકળી ગયા છે, તો પછી પાંડવો પાસે કે કોઈની પાસે જાય કે બધા ભેગા કરે અને પછી અહીંયા પ્રતિકાર કરે. એટલે સામુ પક્ષ એટલે જે કૌરવોના જે દુશ્મન છે એની પાસે જ જાય તો જ એના અપમાનનો બદલો થાય ને. બાકી બધા તો કૌરવોના મિત્રો છે, એટલે એ કહી રહ્યા છે કે સામા પક્ષ એટલે પાંડવોના પક્ષમાં કે અથવા તે જે કોઈ પણ કૌરવોનો શત્રુ છે એના પક્ષમાં ન જાય. એ તો બરાબર, પણ એમાં ધનુષ્ય બારણે મૂકીને એ શબ્દોથી કેવી, એ તો ખ્યાલ આવ્યો કે સામો પક્ષ એટલે કૌરવોથી વિરુદ્ધ એમ, પણ એમાં ધનુષ્ય બારણે મૂકીને જે કીધું ત્યાં કોઈ એટલે ક્રિયાથી બતાવી રહ્યા છે. ક્રિયાથી પ્રભુજી સમજાવી રહ્યા છે કે આ ક્રિયા કરી તો એનો મતલબ આવો થયો કે એ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરશે નહીં અને કરાવશે નહીં સામા પક્ષે જઈને, એવો અર્થઘટન કરી રહ્યા છે. જે અહીંયા સ્વયં ધનુહુ દ્વારી નિધાએ જે કહ્યું ને એનાથી એવું મને સમજાય છે. જે એ રીતે જ ગણાય. અમે નાનપણમાં સ્કૂલમાં જતા ને તો એની સાથે ઝઘડો થાય ને આપણે એકલા હોઈએ, સામે 3 જણા હોય તો એ લોકો ધાક ધમકી કરે આપણને, તો પછી આપણે તે વખતે તો કંઈ બોલી ન શકાય, એટલે પાછી પાની આપણે કરીએ ત્યારે જોઈ લઈશ એવું કહેતા આપણે ઊંધા પગે પાછા ઘર ભેગા થઈએ. તો એ જે આપણો મૂડ છે એ લડાયક મૂડ છે એક જાતનો, કે હમણાં પરિસ્થિતિ બસ અમે હાર સ્વીકારી લીધી છે પણ મનમાં તો અમે ગાંઠ વારેલી છે. જેમ વિદુરજી જયારે અહીંયા પોતાના શસ્ત્રો મૂકીને ગયા, એનો અર્થ એ સ્પષ્ટ છે કે અમે કોઈ પ્રતિપક્ષમાં જઈને તમારા હિત વિરુદ્ધ કરશું એવું નહીં સમજતા. એટલે દુર્યોધન એ વાતને સમજી ગયો. જી હાજી હા. અને માયાનો બહુ આદર કરતા એ પણ નથી ખ્યાલ આવતો. એ તો કરાવશે. હા, એટલે અહીંયા જે એમને એવું કહ્યું ને કે પ્રહાર કરવામાં આવ્યો છતાં તે દુઃખ રહિત થયો, તેનું કારણ માયાનો બહુ આદર કરતા. એટલે જે માયામ કહ્યું છે ને, માયામ ગત વ્યથો અયાત ઉરુ, તો એમને ભગવાનની આ જ ઈચ્છા છે એવું સમજી લીધું. કારણ કે ધૃતરાષ્ટ્રએ પણ કશું એમના પુત્રને કહ્યું નહીં અને દુર્યોધને પણ આટલું ખરાબ રીતે અપમાન કર્યું અને વડીલો પણ કદાચ ત્યાં બિરાજમાન હશે, સભામાં હતા, એટલે તો કોઈ પણ કોઈ કશું બોલ્યું નહીં. એટલે એમને એવું લાગ્યું કે ભગવાનની આ જ ઈચ્છા છે, એટલે ભગવાનની આ માયાનો, એટલે આ કારણ કે નિમિત્ત તો દુર્યોધનને બનાવ્યું છે ને, એટલે પ્રભુની આ માયા છે એવું સમજીને એ માયાનો આદર કરીને એ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. શું સમજાય છે? માયા શું કામ લીધું? એ તો જાણતા હતા કે ભગવાનની જ ઈચ્છા છે કે ત્યાંથી નીકળી જાય, તો પછી માયા મહાપ્રભુજી અહીંયા એટલે શ્લોકમાં એમની માયા કેમ એ શબ્દ યુઝ કર્યું એ ના ખ્યાલ આવ્યો. કારણ કે ભગવાનની જ ઈચ્છા હતી તો આપણે પહેલેથી જાણતા હતા ને. હા, એટલે ભગવાનની જ ઈચ્છા છે, પણ એ ભગવાનની ઈચ્છા ભગવાન સ્વયં તો નથી જણાવતા. એટલે એ આવી રીતે દુર્યોધનને આવું વર્તન કરીને ભગવાન એમ પોતાની ઈચ્છા જ જણાવી રહ્યા છે, પણ આવી રીતે માયાનો પડદો રાખીને એવી રીતે. મને આવું સમજાય છે જે આ બરાબર છે? હા હા થઈ ગયું. હા, પ્રણામ. આ શ્લોક જે ગયો ને 15મો,
ત્યાં જ ફરી એક પ્રશ્ન છે કે ભગવાન સર્વને પોતાનો જેવો 7મી 8મી પંક્તિ છે, ભગવાન સર્વને પોતાનો જેવો અધિકાર હોય તેવા જણાય છે. આ વાત ચાલુ થાય છે જ્યાં 1 નંબર આપ્યું છે કે જીહ્મહ એટલે કપટી છિદ્રો શોધનારો. મારે કપટી રહેવું, વિશ્વાસ ઉત્પન્ન કરીને મારો લાગ આવે ત્યારે દુઃખ કરવું દેવું એવું કપટીનું ચિહ્ન છે. તે આજે વિદુરમાં સ્પષ્ટ થયું જણાયું. અહીંયા સુધી આ કપટનું તો પ્રકરણ સમજાઈ ગયું. હવે જે આવે છે કે ભગવાન સર્વને પોતાનો જેવો અધિકાર હોય તેવો જણાય છે, એટલે પછી તેથી દુર્યોધન ભલમનસાઈ વગેરે ગુણોની જરૂર હોવાનું જણાવે છે. એટલે આ દુર્યોધન ભલમનસાઈ વગેરે ગુણોની જરૂર હોવાનું જણાવે છે. એક તો આનો મતલબ પણ નથી સમજાતો, અને એની ઉપર ફૂટનોટ દીધી છે એનું પણ સંદર્ભ સ્પષ્ટ નથી થતું. દુર્યોધન એમ કહી રહ્યો છે ને કે જેના આનંદથી પુષ્ટ થયેલા છે એની જ વિરુદ્ધ રહે છે, તો એની અપેક્ષા શું છે કે વિદુર અમારા આનંદથી પુષ્ટ થાય છે તો એ અમારા માટે સત્પુરુષ બનીને રહે, અમારા વિરુદ્ધ ન જાય. એ તો આગળનો વિષય આવે છે ને. એને આની સાથે જોડવાથી દુર્યોધન ભલમનસાઈ વગેરે ગુણોની જરૂર હોવાનું જણાવે છે. કહી શું રહ્યો છે? નિંદાના વચનો કહી રહ્યો છે કે વિદુર આમ છે તેમ છે. તો એનાથી એની અપેક્ષા શું છે કે વિદુરજી આવું ન કરવું જોઈએ, એને અમારા ફેવરમાં બોલવું જોઈએ. બોલ્યો એ નિંદાના વચન છે, પણ એનું આપણે વિલોમ કરીએ તો એની અપેક્ષા શું છે એ ખબર પડે. હાજી પ્રણામ. એટલે દુર્યોધન વિદુરજી પાસેથી ભલમનસાઈની આશા રાખે છે કે તમે સારા વચનો બોલો, એ રીતે જ કહેવા માંગે છે ને. આમ એના વાક્ય બધો એના વિચાર ભલમનસાઈ છે ને, એને ભલમનસાઈ ખોટી લાગે છે. એ ભલા છે તે નથી ભલા લાગતા, એના પ્રમાણે બનાવું છે ભલમનસાઈ પોતાની. હું છું એવી રીતે હું છું એ બધું વ્યંગ છે. એવું શું કહેવાય આને? ઠીક છે, કરો. હા, આગળ 17મો શ્લોક. અને અહીં 16મા શ્લોક સુધી વૈરાગ્ય હેતુ જે નામ વર્ષાબેને કહ્યું ને એ નામ અહીં સુધી આવે છે. એટલે અહીંયા સંપૂર્ણ થયું એ આખું નિરૂપણ વૈરાગ્યનું. હવે તીર્થનું અહીંયાથી શરૂ થાય છે. એ પ્રમાણે અપમાનથી ખેદ પામેલાને તીર્થ વગેરેથી થતા પુણ્યના ફલથી પૃથ્વી અને જલના સંસ્કાર થતા અધિકારીનો દેહ પ્રાપ્ત થવામાં 2 સંપત્તિ થવાનું કહીને તેજની સંપત્તિ પ્રાપ્ત થયાનું કહેવા માટે સત્સંગ થયો, એમ નીચેના શ્લોકથી આરંભી 8 શ્લોકોથી કહે છે. એટલે હવે એ ઘરેથી બધું છોડીને નીકળી ગયા છે, તો એ અહીંયા એવું કહે છે કે અપમાનથી ખેદ પામેલા. પણ ઉપર જયારે એવું કહ્યું કે દુઃખ રહિત થયા છે, તો અહીંયા અપમાનથી ખેદ પામેલા એવું કેમ કહ્યું છે ને એ મને બહુ સમજાયું નહીં. પછી તીર્થ વગેરેથી થતા પુણ્યના ફલથી પૃથ્વી અને જલના, એટલે એમના જે દેહ છે તેનો સંસ્કાર કરવા માટે પૃથ્વી એટલે તીર્થ ભૂમિ અને જલ એટલે તીર્થના જે જલ છે, તો એ તીર્થોમાં એ જયારે ફરશે તો એમના દેહનો સંસ્કાર થશે. એટલે કે અધિકારીનો દેહ પ્રાપ્ત થવામાં 2 સંપત્તિ થવાનું કહીને, એટલે આ 2 એનું કારણ થશે. પૃથ્વી અને જલ તત્વ જે દેહમાં છે એ 2નું એ સંસ્કાર થશે. અને તેજની સંપત્તિ પ્રાપ્ત થયાનું કહેવા માટે સત્સંગ થયો. અને તેજ એટલે જ્ઞાનરૂપ તેજ જે છે એની સંપત્તિ પ્રાપ્ત થશે આગળ એમને.
તો એના માટે એમને ઉદ્ધવજીનો સંગ થયો. એમ નીચેના શ્લોકથી આરંભી 8 શ્લોકોથી કહે છે. એટલે આ 8 શ્લોકથી આનું વર્ણન આવશે. એમના જે પૃથ્વી જલ અને તેજના જે સંસ્કાર થાય છે તેનું. એમાં આમાં ઉત્થાનિકામાં ખેદ પામેલાને એ અનુવાદ ઠીક નથી લાગતો. મૂળમાં એવમ અપમાનતો નિર્વિણ્ણસ્ય, નિર્વિણ્ણનો મતલબ વિરક્ત, તો હોવું એમ જોઈએ કે એ પ્રમાણે અપમાનથી વૈરાગ્ય પામેલાને. ખેદ છે કે ને વૈરાગ્ય એટલું લખી દો. હા, થઈ જશે. હવે આગળ કારિકા લઉં છું 21મી. ચતુર્ભિઃ ભૂમિ સંસ્કારઃ તથા અન્યૈશ્ચ જલસ્ય ચ ઉત્તરો ઉત્તર શેષત્વાत् તત એષો અપી ઉચ્યતે સ્ફુટઃ. 4 શ્લોકોથી ભૂમિથી થતો સંસ્કાર અને તેટલા જ બીજાથી, એટલે આગળના બીજા 4 જે શ્લોકો આવશે એનાથી જલથી થતો સંસ્કાર કહેલા છે. પહેલાનું પાછળનાનો આધાર રાખનાર હોવાથી તે તેજનો આધાર રાખનાર હોવાનું પણ સ્પષ્ટ કહેલું છે. એમાં પહેલી ફૂટનોટ આવે છે કે ભૂમિનો સંસ્કાર કહેતા નદી સરોવર કહેવાનું અને જલનો સંસ્કાર કહેતા તેજના સંસ્કારરૂપ સત્સંગ કહેવાનું શું પ્રયોજન, એવી શંકા થાય. તેથી આ કહેલ છે. પૃથ્વી જલ અને તેજમાં પહેલું ત્યાર પછીના ઉપર આધાર રાખનારું છે. પહેલાનું પાછળનાનો આધાર રાખનાર હોવાથી પહેલું ત્યાર પછીના ઉપર આધાર રાખનારું છે. તેથી પૃથ્વીનો સંસ્કાર કરનાર જલ અને જલનો સંસ્કાર કરનાર તેજ સ્પષ્ટ કહેલા છે. આ જણાવવાના પ્રયોજનથી તે કહેલો છે. એટલે અહીં જે કારિકા છે ને એમાં મને એવું સમજાયું કે પહેલા ભૂમિનો સંસ્કાર થશે અને ભૂમિનો સંસ્કાર થશે પછી એના એ આધાર ઉપર જલનો સંસ્કાર થશે અને એ બેનો સંસ્કાર થશે એના આધાર ઉપર તેજનો સંસ્કાર થશે. અને આ ફૂટનોટમાં મને આ ન સમજાયું કે પૃથ્વી જલ અને તેજમાં પહેલું ત્યાર પછીના ઉપર આધાર રાખનારું છે. ત્યાર પછી એટલે ભૂમિ જલ ઉપર આધાર રાખે છે અને જલ તેજ ઉપર આધાર રાખે છે એવું કંઈક અહીંયા કહેતા હોય એવું સમજાય છે. આ મને આ 2 વસ્તુ અલગ છે કે એક જ વસ્તુ કહી રહ્યા છે ને મને સમજતા નથી પાવતું એવું છે. આ થોડું ફૂટનોટ નથી સમજાતી મને. કરું આગળ જઈ? વાંચી લીધી પૂરી? હા, આખી વાંચી લીધી. એમાં પછી છેલ્લે એવું કહ્યું કે તેથી પૃથ્વીનો સંસ્કાર કરનાર જલ અને જલનો સંસ્કાર કરનાર તેજ સ્પષ્ટ કહેલા છે. આ જણાવવાના પ્રયોજનથી તે કહેલ છે. પણ પૃથ્વીનો સંસ્કાર કરનાર જલ કે એ મને સમજાતું નથી. આ બંને વસ્તુ મને આમ કોન્ટ્રાડિક્ટ થતી હોય એવું મને લાગી રહ્યું છે. જોઈએ આગળનો શ્લોક સાથે આનો સંબંધ જોડીશું ત્યારે વધારે સ્પષ્ટ થઈ જશે. હા, જી. હવે બીજી કારિકા 22મી. પુણ્ય દેશાર્થ ગમનમ પુણ્ય દેશે તથૈવ ચ તદ અંગાની ફલમ ચૈવ ચતુર્થા ભૂમિ સત્ક્રિયા. પવિત્ર દેશો માટે ફરવું તેવી જ રીતે પવિત્ર દેશમાં જવું, તેના અંગો અને તેમજ ફલ 4 પ્રકારે ભૂમિથી થતો સંસ્કાર કહેલો છે. એમાં પવિત્ર દેશો માટે ફરવું અને તેવી જ રીતે પવિત્ર દેશમાં જવું એટલે એક પવિત્ર દેશમાં જવું અને પછી ત્યાં જઈને રહેવું નહીં પણ ત્યાં જ તીર્થાટન કરવું, એવું અહીંયા પવિત્ર દેશો માટે ફરવું એવી રીતે 2 કયા. એટલે અહીંયા જે 4 શ્લોકથી જે ભૂમિનો સંસ્કાર કીધો એવી રીતે અહીંયા આ 4 વસ્તુ શું છે તો એ અહીંયા બતાવી રહ્યા છે કે પહેલા પવિત્ર દેશમાં જઈ અને પછી ત્યાં પણ તીર્થાટન કરવું. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જવું અને ફરવુંનો અહીં સંબંધ છે. એટલે એક પહેલા જવું અને પછી ત્યાં જ ફરવું એવો અહીંયા સંબંધ છે. તેના અંગો એના 3જી ફૂટનોટ છે કે તેના એટલે સંસ્કારના અંગો પવિત્રતા, એકાંતમાં રહેવું વગેરે. તો આ જે એના અંગો છે ને એ શ્લોક 19માં એ જે તીર્થાટનના જે નિયમો અને વ્રતો છે તે 19મા શ્લોકમાં આગળ આવશે.
તો એના અંગો છે. અને ફલ એ 4, એમાં ચોથી ફૂટનોટ છે કે પોતાના શરીરનો સંસ્કાર થાય તે માટે પ્રયત્નના સંબંધ વાળું ભૂમિ દેવના સંબંધ વાળી હોવારૂપ ફલ. એટલે આ જે બધું કરશે તો એનાથી શું થશે, તો એમના શરીરનો સંસ્કાર થશે. એટલે આ જે પ્રયત્ન કરશે તો એનાથી સંસ્કાર થશે. તો કેવી સંસ્કાર થશે, તો કે ભૂમિ છે એ દેવના સંબંધ વાળી છે, ભગવાનના પત્ની છે. એટલે આદિદૈવિક જે સ્વરૂપ છે ભૂમિનું એ દેવના સંબંધ વાળું છે. એટલે એમને આ દેહની શુદ્ધિનો પૃથ્વી જે તત્વ છે એનું શુદ્ધિનો એમનો ફળ પ્રાપ્ત થશે. પ્રકારે ભૂમિથી થતો સંસ્કાર કહેલો છે. આવી રીતે 4 શ્લોકથી 4 પ્રકારે ભૂમિનો સંસ્કાર કયો છે. પછી 23મી કારિકા, જલે સામાન્ય સંબંધો વિશેષ અપી તદ્ગતઃ સાધનમ ચ ફલમ ચ ઇતિ જલોક્તિ ચ ચતુર્વિધા. જલના સંબંધમાં સામાન્ય સંબંધ અને વળી તેના સંબંધી વધારે સંબંધ અને સાધન તથા ફલ એ જલના સંબંધોનું 4 પ્રકારનું કથન 4 શ્લોકો છે. એમાં જલના સંબંધમાં સામાન્ય સંબંધ, એમાં 5મી ફૂટનોટ છે કે જલના સંબંધમાં સામાન્ય સંબંધ એટલે સરસ્વતીનો સંબંધ, એટલે નદીનો, જલાશયનો પોતાનો સંબંધ. પછી તેના સંબંધી વધારે સંબંધ, એમાં 6ઠી ફૂટનોટ છે કે તેના એટલે સરસ્વતીના, એટલે માત્ર જલનો સંબંધ નહીં પણ જલ જે સરસ્વતી નદી વહી રહી છે તો એની આજુબાજુ પણ ઘણા બધા તીર્થ સ્થાનો છે જે અહીંયા 22 અને 23મા શ્લોકમાં જણાવેલા છે. તો એનો પણ સંબંધ, એટલે જલનો સંબંધ અને જલના સંબંધથી જેનો આજુબાજુ જે તીર્થ સ્થાનો થયો છે તેના સંબંધ અને સાધનમાં 7મી ફૂટનોટ છે કે સાધન એટલે કૃત્રિમ તીર્થોનું સેવન. તો ત્યાં એ પણ પેજ નંબર 28માં એક કૃત્રિમ જે તીર્થો છે એનું બતાવ્યું છે. 28મા પેજમાં નીચે કે બ્રાહ્મણો અને દેવોએ કરેલા અને જુદા જુદા જે એ જે શ્લોકમાં 23મા શ્લોકમાં જે કહ્યું છે ને એ જ કે ઉપર તીર્થો પહેલા બતાવ્યા અને પછી બ્રાહ્મણો અને દેવોએ જુદા જુદા ધામો કરેલા છે. તો એ સાધન છે કે જેના દર્શનથી શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે તેમનું તેને સેવન કર્યું. એટલે આવી રીતે એ સાધન છે કે તીર્થ અને તીર્થના સ્થાનમાં જે મુખ્ય તીર્થો હોય અને સાથે સાથે બ્રાહ્મણો અને દેવોએ જે ત્યાં તીર્થ કર્યું હોય તો તેમનું જે સ્થાન ત્યાં પણ હોય તો એ બધાનું જ એમને એ ત્યાં પધાર્યા છે. તો એના એ સાધન કહ્યું. અને ફલ એ એમને 24મા શ્લોકમાં જ બતાવી રહ્યા છે કે એ ઉદ્ધવજીનો એમને સંગ થયો. તો એ જલના એમાં 8 નંબરની ફૂટનોટ છે કે ફલ એટલે ભગવદીયનો સંગ. તો ત્યાં એમને ઉદ્ધવજીનો સંગ પણ થયો છે. તો એ સંબંધ 4 પ્રકારનું કથન 4 શ્લોકો છે. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે જલના સંબંધનું કથન એટલે જલથી સંસ્કારનું કથન. એટલે 4 શ્લોકથી પૃથ્વીનો સંસ્કાર થયો અને 4 શ્લોકથી જલથી સંસ્કાર થશે. એવી રીતે અહીંયા 8 શ્લોકો આગળ હવે આવી રહ્યા છે. હવે આ સુબોધનીજીનું આ 17મો શ્લોકનું આવી રહ્યું છે કે મંત્રણાના ભવનમાંથી નીકળેલો વિદુર પોતાના ઘેર ન ગયો પણ શહેરમાંથી પણ બહાર નીકળી ગયો એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે વિદુરજીને કાઢી મૂક્યા તો સીધા પોતાના ઘરે પણ નથી ગયા અને સીધા બારોબાર જ હસ્તિનાપુરની બહાર જ નીકળી ગયા એવું અહીં કહી રહ્યા છે. સનિર્ગતો કૌરવ પુણ્યલબ્ધો ગજાવયાત તીર્થપદઃ પદાની અન્વાક્રમત પુણ્ય ચિકીર્ષયો ઉર્વયામ સ્વધિષ્ઠિતો યાની સહસ્રમૂર્તિ. કૌરવોના પુણ્યથી પ્રાપ્ત થયેલો તે વિદુર હસ્તિનાપુરમાંથી નીકળી ગયો અને ભૂમિ ઉપર જે સ્થાનોમાં હજારો મૂર્તિ ધારણ કરનાર ભગવાન રહેલા તે ભગવાનના સ્થાનોમાં પુણ્ય કરવાની ઈચ્છાથી અનુક્રમે ફર્યો. આ હવે સુબોધનજી કૌરવોના પુણ્યથી પ્રાપ્ત થયેલો વિશેષણથી એમ સૂચવેલું છે કે જ્યારે પૂર્વજોએ કરેલા પુણ્યથી પ્રાપ્ત થયેલો નીકળી ગયો ત્યારે તેની મારફત તેની સાથે વંશ સ્થાપન કરનારનું પુણ્ય જ નીકળી ગયું. એટલે અહીં વિદુરજી એ પરમ ભગવદીય હતા અને એ કૌરવોના વંશમાં એ
જન્મ થયો હતો તો એ કૌરવોના પુણ્યથી જ, એટલે જે કુરુ અથવા પુરુ જે એમના પૂર્વજો હતા એમના જ પુણ્ય પ્રતાપથી આવા ભગવદીય એમના કુલમાં જન્મ્યા હતા. તો એ કહી રહ્યા છે કે જ્યારે એ નીકળી ગયા ત્યાંથી તો ત્યારે તેની મારફત વંશ સ્થાપન કરનારનું પુણ્ય જ નીકળી ગયું. એટલે હવે આ જે કૌરવોનું વંશ છે એ જે સ્થાપન કર્યું, જે એમના પૂર્વજોએ એમનું જે પુણ્યથી જે સ્થાપન કર્યું હતું, તો હવે એ પુણ્ય જ ખલાસ થઈ ગયું. એટલે હવે આ કુળમાંથી કઈ પુણ્ય શેષ ના રહ્યું વિદુરજીના નીકળી જવાથી. પુણ્યથી પ્રાપ્ત થવાપણું ભગવાનના સ્થાનોમાં જવાનું પણ કારણ છે. એટલે એક અહીંયા કૌરવોને પુણ્યથી પ્રાપ્ત થયા, અને બીજું કે વિદુરજી પોતે પુણ્યશાળી હતા. તો કેમ? તો એમને બહાર એ નીકળ્યા હસ્તિનાપુરથી તો એમને તરત ભગવાનના જે સ્થાનો છે એટલે તીર્થોમાં જવાનું એમને મન થયું અને ત્યાં જ એ ગયા. એટલે એ પુણ્યશાળી છે એવું અહીં કહી રહ્યા હોય એવું લાગે છે. પછી કહે છે કે સર્વ તીર્થો જેમના પાદે ચરણમાં છે તે ભગવાનના સ્થાનોમાં ફર્યા એમ તીર્થોનું પણ ઉત્તમપણું કહેલું છે. એટલે પ્રભુ જ્યાં બિરાજ્યા હતા અથવા પ્રભુએ જ્યાં લીલા કરી છે તે બધા સ્થાનોમાં એ ફર્યા છે. તો એ રીતે એ તીર્થોનું પણ ઉત્તમપણું, કારણ કે ભગવદીય ત્યાં જઈ રહ્યા છે વિદુરજી, તો એ તીર્થોનું પણ ઉત્તમપણું, અને જ્યાં પ્રભુ પોતે બિરાજ્યા છે એ તીર્થો પણ ઉત્તમ છે. એટલે એ વિદુરજી એવા ઉત્તમ તીર્થોમાં જ ગયા છે. વૈષ્ણવોના સ્થાનોમાં જ ગયો, એટલે જ્યાં પ્રભુએ લીલા કરી છે, જ્યાં પ્રભુ બિરાજ્યા છે, જે આગળ શ્લોકમાં આવ્યું છે કે એ વૃંદાવન, ગોવર્ધન, મથુરા, ગોકુલ એ બધી જગ્યાએ ગયા છે. તો ત્યાં પ્રભુ બિરાજ્યા હતા અને પ્રભુએ લીલા કરી છે, તો એ વૈષ્ણવોના સ્થાનોમાં જ ગયો એવો અર્થ છે. અન્વ અક્રમત વચ્ચે સ્થાનનું ઉલ્લંઘન ન કરતા અનુક્રમે ફર્યો. એટલે એમને આગળ કોઈ જગ્યાએ આવે છે કે 36 વર્ષ સુધી એમને આવી રીતે તીર્થાટન કર્યું છે. 36 વર્ષ પછી એમને ઉદ્ધવજીનો સમાગમ થયો છે. તો એ કહી રહ્યા છે કે એમને સ્થાનનું ઉલ્લંઘન, એટલે જેટલા પણ તીર્થો વચ્ચે આવ્યા છે તે બધા જ તીર્થોમાં એ ફર્યા છે અને કદાચ રહ્યા પણ છે. એટલે કોઈ પણ સ્થાનનું એમને ઉલ્લંઘન કે ઉતાવળ નથી કરી. જ્યાં ફર્યો તે માત્ર રાજાના પડાવ જેવા ભગવાનના સ્થાન ન હતા, પરંતુ જુદી જુદી મૂર્તિઓથી પોતાનો પ્રભાવ દર્શાવતા અભિમાનથી ભગવાન જેમાં રહેલા તેવા સ્થાનો હતા. એમ પહેલાના પદાની સ્થાનો શબ્દ સાથે સંબંધ છે. એટલે જે સ્થાનોમાં ભગવાન બિરાજ્યા હતા, એટલે બ્રજમાં જ્યાં પણ ભગવાન બિરાજ્યા હતા, તો રાજાના પડાવ એટલે ટેમ્પરરી કોઈ જગ્યાએ પ્રભુ બિરાજ્યા હતા એવી જગ્યાએ નહીં, પણ જ્યાં પ્રભુએ બિરાજ્યા હતા, રહ્યા હતા અને જ્યાં પ્રભુએ લીલાઓ કરી હતી, એટલે ઘણો સમય જ્યાં પ્રભુએ વ્યતીત કર્યો હતો, એવા બધા સ્થાનો ઉપર એ વિદુરજી ગયા છે એવું અહીં પદાની શબ્દોથી કહી રહ્યા છે. પુણ્ય કરવાની ઈચ્છાથી શબ્દ વિદુરને તત્વનું જ્ઞાન ન હોવાથી જ્ઞાન પ્રાપ્ત કરવા અથવા પરમેશ્વરની પ્રાપ્તિના સાધન તરીકે કર્યા એમ જણાવવા કહેલો છે. એટલે અહીંયા જે પુણ્ય ચિકીર્ષ્ય એ જે મૂળમાં કહ્યું છે, તો એ શબ્દને સમજાવે છે કે પુણ્ય કરવાની ઈચ્છાથી શબ્દથી વિદુરને તત્વનું જ્ઞાન ન હોવાથી. તો એમાં 10મી ફૂટનોટ છે કે તત્વનું અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. એટલે અહીંયા જે પુણ્ય ચિકીર્ષ્ય શબ્દ વાપર્યો છે, તો કદાચ એવું પણ હોય કે વિદુરને તત્વનું જ્ઞાન નહીં હોય, તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ ફર્યા, અથવા પરમેશ્વરની પ્રાપ્તિના સાધન તરીકે. તો એમાં 11 નંબરની ફૂટનોટ છે કે સનત, સુજાત વગેરેનો સંગ થયેલ હોવાથી તત્વનું અજ્ઞાન કેમ હોય એવી શંકા થાય, તેથી આ બીજો પક્ષ કહેલો છે. એટલે જે પહેલો પક્ષ કીધો કે વિદુરજીને તત્વનું જ્ઞાન નહીં હોય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફર્યા છે, તો એને અહીંયા શંકાથી નકારી રહ્યા છે કે ના, એમને તો સનત, સુજાત જે ઋષિઓ હતા એમનો સંગ થયેલો હોવાથી એમને આ તત્વનું તો અજ્ઞાન ન જ હોય, માટે એ પરમેશ્વરની પ્રાપ્તિના સાધન એટલે પરમેશ્વરની પ્રાપ્તિ કરવા માટે જ તીર્થાટન કરી રહ્યા છે, એમ અહીંયા બીજો પક્ષ કહ્યો. પછી હવે ત્રીજો કહે છે કે અથવા ભૂમિ ઉપર પવિત્રપણું કરવાની ઈચ્છાથી પૃથ્વીને પવિત્રપણાનો સંસ્કાર કરવા, દૈત્યો પવિત્રપણાનો સંસ્કાર કરવા. એટલે હવે અહીંયા
બીજો 12મી ફૂટનોટ છે કે ભગવાન તેના ઘેર પધારેલ હોવાથી ભગવાનની પ્રાપ્તિ તો થઈ ગયેલી એવી શંકા થાય, તેથી આ બીજો પક્ષ કહે છે. એટલે જે ઉપર આવ્યું કે પરમેશ્વરની પ્રાપ્તિના સાધન તરીકે, તો ફરી પાછી અહીં શંકા કરે છે કે પ્રભુ તો એમને પ્રાપ્ત થયેલા જ હતા, પ્રભુ એમના ઘરે બિરાજેલા હતા, તો પછી હવે એ પરમેશ્વરની પ્રાપ્તિ માટે પણ એ આ તીર્થાટન નથી કરી રહ્યા. તો એના માટે પછી ત્રીજી વાત આવી કે ભૂમિને પવિત્ર કરવા માટે, એટલે જે સત્પુરુષો હોય તે જો આ તીર્થાટન કરે છે તો એનાથી ભૂમિ પોતે જે તીર્થ હોય છે એ તીર્થરૂપ થાય છે. તો એ ભૂમિને પવિત્ર કરવાની ઈચ્છાથી આ તીર્થાટન કરી રહ્યા છે એવું અહીં કહી રહ્યા છે. દૈત્યો રહેતા હોય તો તેવો સંસ્કાર ન થાય, તેથી જે સ્થાનોમાં 1000 મૂર્તિવાળા ભગવાન રહેઠાણ કરી રહેલા તેમાં ફર્યા એમ કહેલું છે. એટલે એક ક્યાં ક્યાં ફર્યા, તો જે આગળ આપણને કહ્યું કે વૈષ્ણવ સ્થાનોમાં રહ્યા અને પ્રભુ જ્યાં બિરાજતા હતા એ જ સ્થાનોમાં ગયા છે. તો કે છે કે જ્યાં દૈત્યો રહેતા હોય ત્યાં 14મી ફૂટનોટ છે, એ પૃથ્વીના મતે છે કે પૃથ્વીને એટલે ક્ષેત્રરૂપ પૃથ્વીને, અને 14મી છે કે રહેતા હોય એટલે ભૂમિ ઉપર રહેતા હોય. એટલે દૈત્યો જે ભૂમિ ઉપર રહેતા હોય તો ત્યાં એ નથી ગયા, પણ જ્યાં સહસ્ત્ર મૂર્તિવાળા ભગવાન જ્યાં બિરાજ્યા છે એવી જગ્યાએ જ એ ફર્યા છે એવું એ કહી રહ્યા છે. પંચાગ્નિ વિદ્યાની પેઠે સંસ્કારવાળા સ્થાનમાં દેવ રહેતા હોવાથી જે સ્થળોમાં ભગવાનની મૂર્તિઓ હતી તેમાં જ તે વિદુરનો સંસ્કાર થયેલો હોવાનું આથી દર્શાવેલ છે. એટલે સંસ્કારવાળા એટલે 16 ઉપચારથી જ્યાં પ્રભુનું જ્યાં મર્યાદા માર્ગીય રીતથી જે 16 ઉપચારથી જ્યાં પ્રભુ બિરાજતા હોય એવા સ્થળમાં જ્યાં ભગવાનની મૂર્તિઓ હતી તો તે જ સ્થળોમાં વિદુરજી ગયા છે અને એના કારણે એમનો જે સંસ્કાર થયેલો હોવાનું અહીંયા બતાવી રહ્યા છે. એમાં 15 નંબરની ફૂટનોટ છે કે જેમ ધોવાની ક્રિયાથી ચોખા વગેરેમાં યજ્ઞ પૂર્ણ કરવા રૂપ ઉત્તમપણું આવે છે, તેમ તે વિદુર તીર્થોમાં જાય તેથી ભગવાનની મૂર્તિઓમાં પ્રભાવ દર્શાવવા રૂપ ઉત્તમપણું આવે તે દર્શાવેલ છે. સત્પુરુષો તીર્થોને તીર્થ બનાવે છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે આ જણાવેલ છે. એટલે અહીંયા આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એક મિનિટ, હજુ ફૂટનોટ આગળ છે. તેથી જેમ અભ્યાસ નિયમ વગેરે પ્રમાણે ભણેલા મંત્રો પુરસ્ચરણ વગેરેથી તરત ફળ આપે છે, તેમ વિદુરની ફરવાની ક્રિયાથી ભગવાનની મૂર્તિઓ વધારે પ્રભાવ દર્શાવે એમ સિદ્ધ થાય છે. આ પુરુષોત્તમજી કહી રહ્યા છે કે કહ્યું કે સત્પુરુષો તીર્થોને તીર્થ બનાવે છે. તો એના માટે આ બે દ્રષ્ટાંતો આપીને સમજાવી રહ્યા છે કે વિદુરજી જેવા સત્પુરુષો જો તીર્થોમાં જાય તો તીર્થની તીર્થરૂપતા વધારે થાય છે. એટલે એ જે ભગવાનની મૂર્તિઓ જે તીર્થ સ્થાનોમાં બિરાજતી હોય છે તે વધારે પ્રભાવશાળી એટલે ઉત્તમ ફળ અને તરત ફળ આપે એવી પ્રભાવશાળી થાય છે એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે આ પ્રકાશનો અર્થ બરાબર જણાતો નથી. વિદુર જેવા સદગુણી નિરઅભિમાની પુરુષ તીર્થોને પવિત્ર કરવાની ઈચ્છાથી તેમાં ફરતો હોવાનું સંભવતું જ નથી. અહીંથી ભૂમિ તીર્થોથી તેના દેહના જ સંસ્કાર થતો હોવાનું કહેલ છે, અથવા ભૂમિ ઉપર પવિત્રપણું કરવાની ઈચ્છાથી એટલે કે જ્યાંથી નોટ 12નો આરંભ થાય છે વગેરે ભાગથી ભગવાન એવી ઈચ્છાથી ભૂતલ ઉપર બિરાજેલા એમ કહેલું છે એમ જણાતું હોવાથી તે પ્રમાણે અર્થ કરેલો છે. એટલે નાનુભાઈ એવું કહી રહ્યા છે કે અહીંયા જે 12મી ફૂટનોટ જ્યાંથી ચાલુ થાય છે કે ભૂમિ ઉપર પવિત્રપણું કરવાની ઈચ્છાથી પૃથ્વીને પવિત્રપણાનો સંસ્કાર કરવા દૈત્યો રહેતા હોય તો તેવો સંસ્કાર ન થાય, તેથી જે સ્થાનોમાં હજારો મૂર્તિવાળા ભગવાન રહેઠાણ કરી રહેલા એટલે કે એમાં ફર્યા એમ કહેલું છે. એટલે નાનુભાઈ એવું કહી રહ્યા છે કે આ બધું ભગવાન માટે કહેલું છે કે ભૂમિ ઉપર પ્રભુએ જ પવિત્રપણું કરવાની ઈચ્છાથી પ્રભુ જ અહીંયા ભૂમિ ઉપર ફર્યા અને જ્યાં એમને રહેઠાણ કર્યું એટલે કે જ્યાં દૈત્યો રહેતા ન હતા એવા સ્થાન પર ભગવાન પોતે બિરાજ્યા છે. અને એવી જે જગ્યાઓ છે કે જ્યાં પ્રભુ પોતે બિરાજ્યા છે એવી જગ્યા ઉપર વિદુરજી ફર્યા છે, કારણ કે વિદુરજી પોતાનો દેહનો સંસ્કાર કરવા એટલે પૃથ્વી જે તત્વ છે એનો સંસ્કાર કરવા માટે
આ શ્લોક આવી રહ્યો છે. તો અહીંયા જે નાનુભાઈએ જે કહ્યું છે કે સત્પુરુષો તીર્થોને તીર્થ બનાવે છે, તો એ અહીંયા નહીં લેવાય એવું નાનુભાઈ કહી રહ્યા છે. જે મને આવું સમજાય છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું છે. પ્રણામ છે. કઈ હોય વિચારણી તો અહીંયા 23મા પેજમાં ત્રીજી પંક્તિ આવે છે, તેવા સ્થાનો. એટલે આખું વાક્ય જોઈએ તો જ્યાં ફર્યો તે માત્ર રાજાના પડાવના જેવા ભગવાનના સ્થાન ન હતા, પરંતુ જુદી જુદી મૂર્તિઓથી પોતાનો પ્રભાવ દર્શાવતા અભિમાનથી ભગવાન જેમાં રહેલા તેવા સ્થાનો હતા. એમ પહેલાના પદાની સ્થાનો શબ્દ સાથે સંબંધ છે. એટલે તેવા સ્થાનોથી અહીંયા અન્ય દેવાલય શક્તિશયવાદી ગણવા જોઈએ કે શું સમજવું જોઈએ અહીંયાથી? એટલે અહીંયા જે કહ્યું ને કે રાજાના પડાવ જેવા ભગવાનના સ્થાન ન હતા, તો એટલે ટેમ્પરરી, એટલે પ્રભુ ત્યાંથી પસાર થયા હતા કે ત્યાંથી પ્રભુ એવી રીતે એ સ્થાનો ન હતા, પણ જુદી જુદી મૂર્તિઓથી પોતાનો, એટલે પ્રભુએ જે જુદા જુદું લીલાઓ કરી અને જુદું જુદું જે ત્યાં પોતાનો પ્રભાવ દર્શાવતા અભિમાનથી, એટલે આ મારું છે અને હું અહીં રહી રહ્યો છું એવું જે અભિમાનથી જેમાં રહેલા તેવા સ્થાનો હતા. એટલે બીજા કોઈની વાત નથી થતી. પ્રભુના જે અનેક સ્થાનો છે, તો જ્યાં પ્રભુએ પોતાના ગણીને જ્યાં લીલાઓ કરી છે અથવા તો પ્રભુ ત્યાં બિરાજ્યા છે એવા સ્થાનો મને સમજાય છે. લાલનજી, પ્રણામ છે. અચ્છા, હું થોડુંક બીજો અર્થ લઈ ગયો હતો. મને આ અન્વાક્રમક ની વ્યાખ્યા છે, બરાબર છે, સ્પષ્ટ થયું. અને આ બીજું એ પૂછવું હતું કે પુરુષોત્તમજીનું ને નાનુભાઈનું જે અહીંયા થોડુંક આવે છે અલગ અલગ, ત્યાં પુરુષોત્તમજીનો તાત્પર્ય જુદો હોય એવું જણાય છે અને નાનુભાઈ કંઈક બીજું સમજ્યા હોય એવું જણાય છે. કેમ કે પુરુષોત્તમજી એવું થોડી કહી રહ્યા છે કે તીર્થોને શુદ્ધ કરવા માટે વિદુરજી જાય છે. એ તો આ વાક્ય જે કહ્યું છે એના તાત્પર્યથી કહે છે કે એવા ભક્તો જે આવા તીર્થમાં જાય તો બીજાને પણ એવી પ્રેરણા થાય ને કે આ તીર્થનું મહાત્મ્ય છે જ અધિક છે. અને એવી રીતે કે આ ઉદ્દેશ્યથી પુરુષોત્તમજી કહી રહ્યા હોય એવું નથી લાગતું એમ? હા, એટલે નાનુભાઈનો અને પુરુષોત્તમજીનો બંનેનો મત ટોટલી અલગ જ છે. એટલે પુરુષોત્તમજી વિદુરજી માટે કહી રહ્યા છે કે એ આવી રીતે આ બધી જગ્યાએ ફર્યા છે, તો એ તીર્થોને તીર્થરૂપ કરી રહ્યા છે. અને નાનુભાઈ એવું કહી રહ્યા છે કે પ્રભુ આ બધી જગ્યા ઉપર, એટલે ભૂમિને પવિત્ર કરી અને દૈત્યો જ્યાં જે સ્થળે ન રહેતા હોય અને એ બધી સ્થળો, એ સ્થાનોમાં હજારો મૂર્તિવાળા ભગવાન રહેઠાણ કરી રહેલા એમાં ફર્યા, એટલે એમાં વિદુરજી ફર્યા. એટલે બંનેનો મત અલગ જ છે. જે આવું સમજાય છે, આ બરાબર છે? હા, એ તો મતભેદ તો એ રીતે જ છે. મારું અહીંયા નિરૂપણ પૂરું થાય છે. એટલે આ અહીંયાથી આ જે વૈરાગ્યનું પહેલું જે હતું સોપાન એ અહીંયા થઈ ગયું વિદુરજીનું. હવે બીજું જે તીર્થાટન કરીને એમના દેહની શુદ્ધિ જે કરવાની છે અધિકારીતા મેળવવા માટે, એ હવે અહીંયા આ 17મા શ્લોકથી શરૂ થયું છે. આવું મને સમજાય છે. દંડવત પ્રણામ છે. હા જી, પ્રણામ. બેલાબેનની પેલો પહેલા પુરુષોત્તમજીનો અહીંયા જે મત આપ્યો ત્યાં છેલ્લે કે ભગવાનની મૂર્તિઓ વધારે પ્રભાવ દર્શાવે એમ સિદ્ધ થાય છે, એનો તાત્પર્ય શું હતો એ જ ખાલી સ્પષ્ટ કરવું હતું કે ભગવાનની મૂર્તિઓ પ્રભાવ દર્શાવે એ તો હોય જ છે,
એમાં કોઈ નવી વાત નથી, પણ એમના જવાથી વધારે પ્રભાવ દર્શાવે એવું અહીંયા કહ્યું છે, તો એનું કંઈક તાત્પર્ય હશે એમ. મૂળમાં એમ કહી રહ્યા છે કે પુણ્ય ચિકીર્ષયા, પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સહસ્રમૂર્તિ સ્વધિષ્ઠિતો, યાની સહસ્રમૂર્તિ સ્વધિષ્ઠિતો, એટલે જે સ્થાનોમાં ભગવાનની સહસ્રો મૂર્તિ અધિષ્ઠિત છે તે જગ્યાએ અન્વાક્રમત વિદુરજી ફરવા લાગ્યા. તો એમાં પુણ્ય ચિકીર્ષયાનો અન્વય વિદુરજી ફરવા લાગ્યા પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એની સાથે લઈ શકાય, અથવા પૃથ્વીને પુણ્ય થાય, પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી ભગવાનની 1000 મૂર્તિઓ ત્યાં અધિષ્ઠિત થયેલી છે, એ રીતે પણ એનો અન્વય લઈ શકાય. તો હવે કોની સાથે જોડો? તો જે રીતે જોડો એ રીતે એનો અર્થ નીકળશે. ભગવાન અધિષ્ઠિત છે, ભગવાનની 1000 મૂર્તિ જ્યાં અધિષ્ઠિત છે તે સ્થાનો પર, પૃથ્વી પર વિદુરજી પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ફરવા લાગ્યા. આ એક વાક્ય છે. બીજું, ભગવાનની 1000 મૂર્તિઓ પૃથ્વીને પુણ્ય પ્રાપ્ત થાય તેવી ઈચ્છાથી અધિષ્ઠિત છે તે સ્થાનોમાં વિદુરજી ફરવા લાગ્યા. તો જે રીતે કરશો એ રીતે એનો ફરે નીકળશે. તો અહીંયા શું આજ્ઞા કરી રહ્યા છે મૂળમાં જોઈએ ખાલી. વૈષ્ણવ સ્થાનેષ્વેવ ગતઃ, તીર્થોમાં પણ વૈષ્ણવ સ્થાનો માત્રમાં ગયા, અને અન્વાક્રમત, અનુક્રમે, એટલે રસ્તામાં જે આવતા ગયા ત્યાં અનુક્રમે ગયા. મતલબ કોઈ પણ વૈષ્ણવ સ્થાનનું અતિક્રમણ કર્યું નથી. और રાજનિવેશનવદ ન સ્થાન માત્રમ, આપણે ત્યાં જેમ અહીંયા સંધ્યાવંદનની બેઠક ને અહીંયા ભોજનની બેઠક ને અહીંયા પલ્લાની બેઠક ને અહીંયા જમવાની બેઠક, એમ આ જેવી ખાલી જ્યાં સ્પર્શ માત્ર કર્યો છે એને બેઠકજી બનાવી લીધા. તો પદે પદે બેઠકજી હોઈ શકે ને. એમ તો બધા સ્થાનો, કેમ કે રૂટમાં પધાર્યા હોય તો બધા સ્થાનો ત્યાં ચરણ તો પડ્યા જ છે. તો એમ નહીં, રાજનિવેશનવદ સ્થાન માત્ર કીધું. નાના મૂર્ત્યા અભિમાનેન અનુભાવમ પ્રદર્શયન સ્વયં અધિષ્ઠાય યેષુ સ્થિત. તો રાજા બેસે કોઈ જગ્યાએ. હવે કોઈ જગ્યાએ જે મને એવું યાદ છે હાલોલનું છે, અમે જયારે બહુ પહેલા અહીંયા આવ્યા હતા 40 વર્ષ પહેલા, તે વખતે ઇન્દિરા ગાંધીની અહીંયા સભા થઈ હતી. તેવા જ્યોતિ લિમિટેડ અહીંયા કંપની હતી ગોધરા રોડ ઉપર, એના બાજુમાં જ મેદાનમાં. એટલે મોટે ભાગે ઓલી અમારી જે રિલાયન્સ એન્ટરપ્રાઇઝ હતી ફેક્ટરી, એ જ ગ્રાઉન્ડ પર. તો અમારી સાથે ગોવર્ધનનો ભગવાનદાસ જલગડીયો હતો. એણે કહ્યું કે ઇન્દિરા ગાંધીને જોવી છે, મને પ્રવચન સાંભળવા જવું છે. ચલો, તો મને ખભા ઉપર બેસાડીને લઈ ગયો. હવે એ સ્થાન અત્યારે પણ મારી સ્મૃતિમાં પ્રબલ છે કે ઇન્દિરા ગાંધીના પાવન પગલા અહીંયા પડ્યા હતા. એ આ ભૂમિ છે જ્યાં અમારી ફેક્ટરી બની હતી, પછી ઉજળી ગઈ. તો હવે તે સિવાય તો ઇન્દિરા ગાંધી આવી નથી અહીંયા.
તો જે એક વખત કેટલાક ક્ષણ માટે અહીંયા આવી, તો હવે ચાલો કોંગ્રેસની નવી આવે તો ડૂબી ગઈ, પણ કદાચ ન ડૂબી હોત તો અહીંયા ઇન્દિરા ગાંધીનું કોઈ મંદિર કે કંઈ બની ગયું હોત કે આ સ્થાને પગલા પડ્યા છે. એવી રીતે ભગવાનના સ્પર્શ થયેલા સ્થાનોમાં વિદુરે યાત્રા નથી કરી, પરંતુ જ્યાં નાના મૂર્ત્યા અભિમાનેન અનુભાવમ પ્રદર્શયન, ભગવાને પોતાના વિભિન્ન સ્વરૂપોથી પોતાના અનુભાવને પ્રદર્શિત કરતા જ્યાં પ્રભુ બિરાજ્યા છે, અધિષ્ઠિત છે, તાની તીર્થાની, એવા તીર્થોનું એમણે અન્વાક્રમત. હવે વિદુર શા માટે ગયા? તો કહે છે પુણ્ય ચિકિત્સયા, પુણ્ય પ્રાપ્ત કરવા માટે. ચિકિત્સા એટલે ઈચ્છા. તો પુણ્યની ઈચ્છા કોને થાય? જેને તત્વનું જ્ઞાન ન હોય એને થાય. કે જે બહુ ડફોળ પ્રકૃતિના હોય એમને પુણ્યની ઈચ્છા થાય. તો તત્વાજ્ઞાનાદ ઉત્તમ. હવે એ જાતનું તત્વનું અજ્ઞાન હોવાને કારણે આ વાત કહેવામાં આવેલી છે કે પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગયા. અથવા હવે વિદુર જો આટલો બધો જ્ઞાની છે, એને તત્વનું અજ્ઞાન ન હોઈ શકે, કેમ કે સનત સુજાત વગેરેનો એને સંગ થયેલો છે, તો એને તત્વનું અજ્ઞાન કેવી રીતે હોઈ શકે? તો કહી રહ્યા છે કે ના, પરમેશ્વર પ્રાપ્તિ સાધનત્વ. તીર્થો છે પરમેશ્વરની પ્રાપ્તિના સાધનો છે. આપણે ત્યાં પણ મહાપ્રભુજી યજ્ઞાસ તીર્થાની છે પુનઃ સમાની હરિણા કરતા એમ આજ્ઞા કરે છે. તો એ દૃષ્ટિથી ગયા હશે. આ બીજો અર્થ એનો થયો. હવે આ ત્રીજું જેના ઉપર દેરાણી જેઠાણી ચાલી રહી છે. અથવા ઉર્વ્યામ પુણ્ય ચિકીર્ષયા પુણ્યેન પૃથ્વીમ સંસ્કર્તુમ ઇતિ. આ ત્રીજો વિકલ્પ છે. તો એ શું કહી રહ્યા છે કે નનુ સ્વગ્રહે ભગવતઃ આગમનેન સાપી સિદ્ધૈવ. ભગવાન તો સાક્ષાત વિદુરના ઘરે પધાર્યા, રોકાયા, તો એનું ઘર જ તીર્થરૂપ છે. વિદુર પોતે તીર્થરૂપ થઈ ગયા. એને ભગવત પ્રાપ્તિનું હવે કંઈ બચ્યું તો છે જ નહીં, ન તત્વજ્ઞાનની એને અપેક્ષા છે. તેથી હવે પક્ષાંતર કહી રહ્યા છે. શું પક્ષાંતર? કે ઉર્વ્યામ પુણ્ય ચિકીર્ષયા પુણ્યેન પૃથ્વીમ સંસ્કર્તુમ. પૃથ્વીને પુણ્ય પ્રદાન કરવા માટે, જે કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદાવૃતા. તો પૃથ્વીમ ઇતિ ક્ષેત્રાદિ રૂપામ. પૃથ્વીનો મતલબ જે ભૂમિરૂપ ક્ષેત્રરૂપ પૃથ્વી છે તે. દૈત્યાધિષ્ઠિતે ઇતિ ભૂતલે ઇત્યર્થાત. અહીંયા આ બધા દુર્યોધન જેવા દૈત્યો બધા સાક્ષાત બિરાજી રહ્યા છે. તો હવે કહી રહ્યા છે કે દૈત્યાધિષ્ઠિતે સંસ્કારો ન ભવિષ્યતિ. એટલે જ્યાં દૈત્ય પહેલેથી બેઠા હશે ત્યાં વિદુરજી જશે તો જોઈએ એવો સંસ્કાર ત્યાં નહીં થઈ શકે. તેથી પૂર્વ્યા યાની સહસ્રમૂર્તિ ભગવાન અધિષ્ઠાય સ્થિત ઇત્યુક્તમ. તો એના માટે કહી રહ્યા છે કે દૈત્યાધિષ્ઠાનમ દૈત્યાધિષ્ઠિતે ઇતિ ભૂતલે ઇત્યર્થાત. ત્યાં કહે છે કે દૈત્યાધિષ્ઠાનમ ન શિવાલયાદિરૂપ ઇતિ નેદમ વિશેષણ તાત્પર્ય મિત્યતઃ આહુ અનેન. દૈત્યોની સ્થિતિ તો શિવાલયમાં પણ હોય છે, કેમ કે એમના એ બધા ગણો છે. તો હવે એ સંબંધમાં આજ્ઞા કરે છે કે અનેન સંસ્કૃતે એટલે દેવાધિષ્ઠાનાત પંચાગ્નિ વિદ્યાવત ભગવન મૂર્તિષ્વેવ તસ્ય સંસ્કાર પ્રદર્શિત. એના ઉપર આ પુરુષોત્તમજીએ
વિવૃત્તિ આપી છે કે તથા ચ યથા પ્રોક્ષણાદિ ક્રિયા, જેવી રીતે પ્રોક્ષણ વગેરે ક્રિયાથી યજ્ઞમાં વ્રીહી વગેરેનો જે પ્રયોગ થાય છે એ વ્રીહ્યાદિ યજ્ઞ નિવર્તન રૂપો અતિશય ઉચેતિ. જલનું પ્રોક્ષણ કરીને જે જવ હોય એના ઉપરના છિલકા ઉતારવામાં આવે છે. એનાથી એ પ્રોક્ષણ રૂપ સંસ્કાર છે વ્રીહીનો. એ પ્રોક્ષણ રૂપ સંસ્કારથી જે લૌકિક વ્રીહી છે એ યજ્ઞોપયોગી થઈ જાય છે. તથા ક્ષેત્રેષુ તદ્ગમનાદિના, તેવી જ રીતે આ જે ભૂતલ ક્ષેત્ર છે તેમાં પણ તેમના જવા વગેરેથી ભગવન મૂર્તિષુ અનુભાવ પ્રદર્શનાદિ રૂપો યો અતિશય, વિદુરજી જેવા ભક્તોના જવાથી તે રૂપમાં જે ભગવાન બિરાજી રહ્યા છે ત્યાં એમનો અનુભાવ પ્રદર્શન રૂપ અતિશય ત્યાં પ્રકટ થાય છે. સો અનેન વિશેષેણ પ્રદર્શિત, એ આ વિશેષણથી કહ્યું છે. એવંચ અનુભાવ દર્શનાદિ રૂપો વિદુર ગોલક સંસ્કારો અત્ર મુખ્ય. એવી એનાથી શું સમજમાં આવે છે કે હવે વિદુરજીના પધારવાથી તે ભગવાન દ્વારા અધિષ્ઠિત જે સ્થાનો છે ત્યાં બિરાજતી જે ભગવાન મૂર્તિ છે એના દર્શન, એમના અનુભાવના દર્શન વગેરે રૂપ વિદુરના ગોલક એટલે ઇન્દ્રિયોનો સંસ્કાર અહીંયા થશે, એ મુખ્ય વાત છે. અને અન્યેષ્વપી અનુભાવ પ્રદર્શકત્વ રૂપો ભગવાન મૂર્તિ ક્ષેત્રાદિશુ આનુષંગિક. અને એ બહાને વિદુરજીના જવાથી જેમ વિદુરજીને ભગવદ અનુભાવ પ્રદર્શન થશે અને એનાથી એમના ઇન્દ્રિયો ગોલકનો સંસ્કાર થશે, તેવી જ રીતે અન્ય પણ જે ભક્તો છે કે તીર્થાલુઓ છે એમને પણ એ અનુભાવ પ્રદર્શક રૂપ ભગવાન મૂર્તિ ક્ષેત્ર વગેરે માં જવાથી આનુષંગિક ફલ એમનું સિદ્ધ થઈ જશે. એથી દ્વિવિધોપી અત્ર વિવેક્ષિત. તેથી અહીંયા આ બંને પ્રકારના સંસ્કાર એટલે વિદુરના ગોલકનો સંસ્કાર સાથે સાથે અન્ય જે તીર્થાલુઓ છે એમનો પણ સંસ્કાર અહીંયા વિવક્ષિત છે. એ વાત ભાગવતમાં તીર્થી કુર્વંતિ તીર્થાની ત્યાં કહેવાય છે. એનાથી એ સિદ્ધ થયું કે સ્વાધ્યાય નિયમાધીત મંત્રાણામ યથા પુરશ્ચરણાદિભિ શીઘ્ર ફલદત્વમ. એટલે વેદનો જેમણે અધ્યયન કરેલું છે એનો સ્વાધ્યાય તો સ્વાભાવિક કરતા જ હોય છે. તો જે અધીત મંત્ર છે એનો સ્વાધ્યાય જેનો કરવામાં આવી રહ્યો છે એ મંત્રો એનું જયારે પુરશ્ચરણ વગેરે કરવામાં આવે તો સ્વાધ્યાયમાં થતા જે મંત્રનો પાઠ વગેરે છે એના કરતા પુરશ્ચરણ કરવામાં આવતા એ મંત્રો શીઘ્ર ફલ પ્રદાન કરે છે. તેવી રીતે વિદુરક ક્રિયા ભગવન મૂર્ત્યાદિષુ વિશેષાનુભાવ પ્રદર્શકત્વમ એથી સિદ્ધ્યથી. તો વિદુરજીના આ રીતે વૈષ્ણવ તીર્થોનું અટન કરવાથી તે ભગવાન મૂર્તિ એટલે તીર્થ વગેરે છે એમાં પણ વિશેષ અનુભાવ પ્રદર્શિત કરવા પણ એમાં સિદ્ધ થાય છે. આ રીતે અહીંયા પુરુષોત્તમજીનો અભિપ્રાય છે. સંક્ષેપમાં કહ્યું છે જે આપણે જે કહ્યું ને એ વિવૃત્તિ મોટી છે. અહીંયા બહુ 3-4 લાઈનમાં એટલે આટલું સ્પષ્ટ ના થાય છે. આપણે કહ્યું એટલે પ્રભાવથી થયું ને અનુભવ દર્શાવે તો એ રીતે સમજાય. આમાં શું કીધું છે? પ્રભાવ દર્શાવે છે એટલે પ્રણામ છે. મને એક પ્રશ્ન એવો હતો કે વિદુરજી અહીં તીર્થાટન કરી રહ્યા છે એટલે તો ભગવાન પાસે સીધા ન જઈને તીર્થાટન કેમ કરી રહ્યા છે અને એમને હવે દેહના સંસ્કાર કરવાની શું જરૂર છે? એ તો પરમ ભગવદીય છે. અહીંયા પુણ્ય લબ્ધો પણ એમને કહ્યું છે, કૌરવ પુણ્ય લબ્ધો.
તો હવે એમને પછી ફરી પાછું દેહના સંસ્કારનું વાત કેમ આવી એ મને ન સમજાયું. કરો સમાધાન. અચ્છા, તમારો જ શ્લોક હતો. હા હા અચ્છા અચ્છા. હા હા, કોઈને કરવું હોય તો વિચાર. દંડવત પ્રણામ જીજી. જીજી, મને આમાં એવું સમજાય છે કે વિદુરજી જે દાસી પુત્ર અને જે શુદ્ર તરીકે જે હતા ને એ આગળ દુર્યોધને પણ એમને એવી રીતના જ કીધું છે, તો એનું શુદ્ધિકરણ માટે એ હવે તીર્થાટનમાં જતા હોય એવું લાગે છે. એ બધું તો ઠીક છે. અહીંયા જે મૂળમાં પુણ્ય ચિકિત્સયા કહેલું જ છે, તો બીજા હેતુઓ શા માટે શોધવા જોઈએ? રૂપદેવજી જ પોતે કહી દઈ રહ્યા છે કે પુણ્ય ચિકિત્સયા આવી ગયા. હવે પુણ્ય ચિકિત્સાનો શું અર્થ હોઈ શકે? એમાં આટલા બધા અલગ અલગ અથવા કહીને એને પક્ષ બતાવ્યા ને. હજી એક વિષય તો એટલે એ પુણ્ય કરવાની ઈચ્છા ને એ પાછું એ બધા તો પાછા કેન્સલ કરીને અથવા કરીને એ પાછા કેન્સલ કર્યા છે અને પછી મને તો એમાંથી કરવો જ પડશે ને. બધા થોડા કેન્સલ કર્યા છે. મૂળ શબ્દનો ઉડાડી તો નહીં દે ને. તો પછી એ ભગવાન પાસે પરિચર્યા એમને કરવી હતી તો ભગવાન પાસે દ્વારિકા સીધા પધારી શકતા હતા. તો આ બધા તીર્થાટન કરીને 36 વર્ષ સુધી તીર્થાટન કર્યું મેં હમણાં પુસ્તકમાં વાંચ્યું. આટલા બધા વર્ષો એ ભગવાન પાસે જઈ શકતા હતા છતાં પણ એ દૂર રહ્યા એવું કેમ? ભગવાન ક્યાં છે અત્યારે? પાંડવો પાસે અથવા તો દ્વારિકામાં, એટલે ઇન્દ્રપ્રસ્થ અથવા તો દ્વારિકામાં. ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર પગે જાય તો પણ એક રાતમાં તો પહોંચી જાય. ભગવાન તો ત્યાં જ બિરાજી રહ્યા છે ને. એટલે હવે જો અત્યારે યુદ્ધની સ્થિતિમાં જો ભગવાન પાસે જાય તો શું સ્થિતિ બને? કે ફૂટી ગયો. જેમ વિભીષણના ઉપર આક્ષેપ થયો, ઘર ફૂટે ઘર જાય, એમ સીધો વિદુરના ઉપર જ આક્ષેપ થાય. જેવી રીતે એક તરફ બલરામજી બધા તીર્થયાત્રામાં એક્સપર્ટ છે. બધા કોઈ પણ ટાઈમ એવો આવે તો તીર્થયાત્રામાં નીકળી જાય. તો માસ્ટરજી આપણે બ્રજમાં ગયા હતા તે વખતે એમના ગામમાં કોઈ કડીવાળા ગોસ્વામીએ કથા કરી શિવપુરીમાં ભાગવતની. હવે ગામમાં બધા ઓળખે એટલે એમના પાછળ પડી ગયા, તમારા કેટલા રૂપિયા, તમારે આવવું પડશે ને આમ. તો એ પણ તીર્થયાત્રા માટે નીકળી ગયા. ગામમાં હોઈએ તો ઉપાધિ ના. બલદેવજીને એમ થયું કે હવે આ દુર્યોધન મારો ચેલો, આ બાજુ સારામાં ઝઘડામાં ક્યાં પડવું, તીર્થયાત્રા છે. તે તીર્થયાત્રામાં મોકલી દીધા. એમ અત્યારે તો પ્રકટ લીલા ચાલી રહી છે ને. એ પ્રકારની ગોપીજનોના પ્રકારની નિરુદ્ધ અવસ્થા કે જેમાં જો પ્રાપ્ત ન થાય તો દેહ છૂટી જાય, એ જાતની તો અત્યારે અવસ્થા છે નહીં. તો જે પ્રકટ રૂપ ભગવાન છે એમના પાસે જવાથી બીજા બખેડા ઉભા થતા હોય ને કલંક લાગતું હોય તો એના કરતા તીર્થ રૂપથી બિરાજે છે એ વધારે સેફ છે. એ જવાનો
આવશે એ વિષય પણ આગળ. હા, કેમ અહીંયા હજી એક હતી શંકા, એટલે સ્પષ્ટ રજ કરવી હતી કે અહીંયા જે જુદી જુદી મૂર્તિઓથી પોતાનો પ્રભાવ દર્શાવતા અભિમાન થી ભગવાન જેમાં રહેલા, તો મહાપ્રભુજી જેમ આપણે અને ગોપીનાથજી જગન્નાથે દ્વારિકાયામ શ્રીરંગે, દ્વારિકાયામ તો હવે પણ શ્રીરંગ આદિ જે સ્થાન આજ્ઞા કરે છે ડાકોરજી છે કે તિરુપતિ આદિ, તો એવા જ સ્થાનો ગણવા ને આગળ આખું વર્ણન, આખો એમનો રોડ મેપ આપી રહે છે. એક આપણે કહ્યું ને કે સ્વાધ્યાય કરતા પુરસ્કાર એનાથી વધારે જલ્દી તરત ફળ પુરસ્કાર એટલે નિયમ પૂર્વક આટલા મંત્ર જપવા. સ્વાધ્યાય પણ તો એ જ છે ને એમ. સ્વાધ્યાય એટલે પારાયણ. પારાયણ પુરસ્કાર એટલે શું એમ એ આ નહીં બધા સંપુટી પાઠ ને બધા નથી કરતા એવી રીતે? હા, એવી રીતે જેમાં સર્વોત્તમના 35 કરવાના, તો એમાં આગળના પાછળનું બધું ગુપચાવી દેવાનું, આનંદ પરમાનંદથી કરવાનું એમ દડાદડ એવી રીતે. તો પછી અહીંયા તો પુરસ્કાર તરત ફળ મળે છે એવું કે છે. હા, એટલે એવું સમજીને હા એવું જે આ લોકો કરે છે કે આ સંપૂર્ણ પાઠ કરીએ તો તરત ફળ મળી જાય. હા, તો એવું વિધાન છે, એવી જ એની પદ્ધતિ જ બતાવવામાં આવી છે. એટલે એનું જ આપણે ત્યાં અનુકરણ થઈ રહ્યું છે. આ જરા ખોલી દેજો ને તો થોડો પ્રકાશ આવી જાય. આમ તો દેખાય છે, કાં તો પછી આ પડદા થોડા ખોલી દો. હજી પ્રણામ. બેલાબેન આ પહેલી ફૂટનોટ નો પ્રશ્ન હતો, બેલાબેન ને ભૂલી ગયા. પહેલી ફૂટનોટ જોડે કારિકા જોઈન કરવાનો પ્રશ્ન હતો ને તમારે બેલાબેન? હા હા, એટલે એ બંને વસ્તુ મને કોન્ટ્રાડિક્ટ થતી હોય ને એટલે મને એ સમજાતું નથી કે પૃથ્વી જલ અને તેજમાં પહેલું ત્યાર પછીના ઉપર આધાર રાખનારું છે એવું ફૂટનોટમાં કહ્યું, અને અહીંયા એવું કહ્યું છે કે પહેલાનું પાછળનાનો આધાર રાખનાર હોવાથી. એટલે મને પૃથ્વી અને જલનો સંસ્કાર થઈ ગયા પછી જ તેજનો સંસ્કાર થાય એવું સમજવાનું કે તેજનો સંસ્કાર એક જ વાત થઈ ને, પહેલું પછીના ઉપર આધાર રાખે છે, તો એ જ તો વાત થઈ. કારિકામાં એવું કહ્યું છે પહેલાનું પાછળનાનો આધાર રાખનાર હોવાથી. એટલે હા થયું, એ જ થયું. પણ તો પછી એવી રીતે કેવી રીતે સમજાય કે પૃથ્વી જલની ઉપર આધાર રાખે છે અને જલ તેજ ઉપર આધાર રાખે છે એવું સમજવાનું? તો પછી તો પહેલો તો સંસ્કાર પૃથ્વીનો થઈ રહ્યો છે, તો એ જલ ઉપર આધાર રાખીને કેવી રીતે સમજાય? એટલે પૃથ્વીનો સંસ્કાર જલ કરે છે, જલનો સંસ્કાર અગ્નિ કરે છે, એમ તેજ કરે છે. તો અહીંયા વિદુરજીનું જે અહીંયા કરતે તો અહીંયા તેજરૂપી જ્ઞાન કહ્યું છે, પણ એને પૃથ્વીનો સંસ્કાર જલ કરે છે એટલે દેહમાં કેવી રીતે સમજાશે? તો અહીંયા સરસ્વતી પાસે જશે ને તો જલ કરશે એમની પૃથ્વીનો સંસ્કાર. એટલે પહેલા એ તીર્થાટન કરશે અને પછી એ સરસ્વતી પાસે જશે, તો જે આગળ એમને આ પવિત્ર દેશોમાં જે ફર્યા, તો એ જે ફર્યા છે તો એ આમ પેલું જે આપણે કહીએ સ્થિર થશે કે દ્રઢ થશે જ્યારે જલનો સંસ્કાર થશે ત્યારે થશે એવું સમજવાનું? આ બધું 5 ના સંસ્કાર આ તીર્થાટનથી થઈ જશે. હા હા હા, પ્રણામ છે. બધા ગાયબ. અચ્છા, તો હવે કાલે જ કરશો, તમે સંસ્કાર કરજો સરખો.